5, 4, 3, 2, 1, 0. નમસ્કાર. ઓમ કોમ્યુનિકેશન દ્વારા અલગ અલગ સાહિત્યના પ્રકલ્પનું આયોજન થતું હોય છે. વર્ષ 2025માં આજે તારીખ 1 જાન્યુઆરીથી સળંગ 5 દિવસ 5 જાન્યુઆરી સુધી સંત સાહિત્ય પર્વનું આયોજન કરવામાં આવ્યું છે. આપ સૌનું સ્વાગત છે. સળંગ 5 દિવસ ચાલનારા સંત સાહિત્ય પર્વના આજે પ્રથમ દિવસે તારીખ 1 જાન્યુઆરી 2025 બુધવારના રોજ સાંજે 5:30 કલાકે આત્મા હોલ, આશ્રમ રોડ, અમદાવાદ ખાતે ઓમ કોમ્યુનિકેશન દ્વારા સંત બ્રહ્માનંદ વિશે માન્ય શ્રી નરેશભાઈ વેદ વક્તવ્ય આપશે અને સંત પ્રેમ સખી પ્રેમાનંદ વિશે માન્ય શ્રી રમજાન હસણિયા વક્તવ્ય આપશે. બંને વક્તાઓને વિનંતી કે મંચ ઉપર પોતાનું સ્થાન ગ્રહણ કરે. આપણે વક્તાઓનું ખૂબ તાળીથી અભિવાદન કરીશું. આપ જાણો છો તેમ ઓમ કોમ્યુનિકેશન દ્વારા છેલ્લા 12 વર્ષથી દિવંગત સાહિત્યકારોના જન્મદિન પુણ્યતિથિએ સાહિત્યિક વ્યાખ્યાનનું આયોજન કરવામાં આવે છે. તેમજ દર મહિને શબ્દજ્યોતિ શીર્ષક હેઠળ એક હયાત સાહિત્યકારના જન્મદિનની ઉજવણી કરવામાં આવે છે અને સાથે સાહિત્યના વિશિષ્ટ કાર્યક્રમો જેવા કે સાહિત્ય પંચામૃત, સંસ્કૃત પર્વ, ગુજરાતી આત્મકથાના 150 વર્ષની ઉજવણી, પરિભૂષણ સાહિત્ય પર્વ, પુસ્તક પરિચય, શબ્દ સંપદા એવા વિશિષ્ટ કાર્યક્રમોનું આયોજન થાય છે અને આયોજન થયેલ તમામ કાર્યક્રમો યુટ્યુબમાં સાહિત્ય વિમર્શમાં અપલોડ થાય છે, જેથી જે અહીંયા હાજર નથી રહી શક્યા એ લોકો કાર્યક્રમનો લાભ લઈ શકે. માતૃભાષા ગુજરાતીની ચિંતા કરવાને બદલે માતૃભાષા ગુજરાતીનું સંવર્ધન થાય એ મુખ્ય હેતુથી આ પ્રકારના કાર્યક્રમોનું આયોજન થાય છે. સંત સાહિત્ય પર્વ જે આજે પ્રથમ વર્ષે કરીએ છીએ ને એવો સંકલ્પ છે કે આગામી 5 વર્ષ સુધી દર વર્ષે 1 થી 5 જાન્યુઆરી આપણે સંત સાહિત્ય પર્વનું આયોજન કરીશું, જેથી એક પર્વમાં 10 સંતો વિશે થાય તેવી રીતે 5 વર્ષમાં 50 સંતોના જીવન કવન વિશેના વ્યાખ્યાનોનું એક સરસ આર્કાઇવ્સ થાય. સંત સાહિત્ય પર્વનું આયોજન કરવા પાછળનો મુખ્ય હેતુ એ છે કે જે તે સંતોના જીવન કવન કે એમના સાહિત્યનો પરિચય જે તે ધર્મ કે જે તે સમુદાયના ભાવકો સુધી સીમિત ના રહે અને તમામ ગુજરાતીના ભાવકો સુધી જે તે સંતોનો પરિચય થાય અને એમનું સાહિત્ય એ તમામ ગુજરાતી ભાષાના ભાવકો સુધી પહોંચે એ મુખ્ય હેતુથી સંત સાહિત્ય પર્વનું આયોજન કરવામાં આવે છે. સૌપ્રથમ આપણે વક્તાઓનું સ્વાગત કરીશું. હું માન્ય શ્રી સતીશભાઈ વ્યાસ સાહેબને વિનંતી કે વેદ સાહેબનું સ્વાગત કરે. છેક ગોંડલથી આપણી વચ્ચે અહીંયા ઉપસ્થિત છે માન્ય શ્રી પ્રતિભાબેન, એમને વિનંતી કે માન્ય શ્રી રમજાનભાઈ હસણિયાનું સ્વાગત કરે. આભાર સતીશભાઈ, આભાર પ્રતિભાબેન. કાર્યક્રમની રૂપરેખા કંઈક આ પ્રકારે રહેશે. સંત બ્રહ્માનંદ વિશે માન્ય શ્રી નરેશભાઈ વેદ સાહેબ વક્તવ્ય આપશે અને ત્યારબાદ
સંત પ્રેમ સખી પ્રેમાનંદ વિશે માન્ય શ્રી રમજાનભાઈ હસણિયા વક્તવ્ય આપશે. બંને વક્તાઓના વક્તવ્યની વચ્ચે સંચાલકની કોઈ ભૂમિકા રહેશે નહીં, જેની ખાસ નોંધ લેવા વિનંતી. વક્તાશ્રીના વક્તવ્ય પહેલા અને વક્તવ્ય બાદ વક્તાશ્રીનું આપણે અચૂક તાળીથી સન્માન કરીશું એવી નમ્ર વિનંતી. તો માન્ય શ્રી વેદ સાહેબને વિનંતી કે વક્તવ્યનો પ્રારંભ કરો. સ્વાગત છે સર. નમસ્કાર. હોમ કોમ્યુનિકેશન અમદાવાદ દ્વારા હમણાં જ મનીષભાઈએ વાત કરી તેમ ઘણા બધા સાહિત્યિક કાર્યક્રમો થાય છે. એ પૈકીનો આ એક નવા કાર્યક્રમનો શુભારંભ થઈ રહ્યો છે. છેલ્લા લગભગ હું ભૂલતો ન હોઉં તો 12 વર્ષથી એક તપ પૂરું થાય. મરાઠીમાં 12 વર્ષને તપ કહે છે. એક તપ પૂરું થયું એમનું. બહુ જ નિષ્ઠા અને નિસ્બત સાથે યુનિવર્સિટીઓ અને મોટી મોટી સંસ્થાઓએ કરવા જેવા જે કાર્યક્રમો છે એવા હિંમતભેર એકલે હાથે થોડાક મિત્રોને સાથે રાખીને તેઓ કરી રહ્યા છે. એમનું આ બાબતમાં એટલું બધું એમનો લગાવ છે, એમની રુઝાન છે કે સતત સૌના સંપર્કમાં રહે, નવા નવા વિષયો, નવા નવા મુદ્દાઓ છે તે વિચારતા રહે, નવા નવા આયોજનો કરતા રહે. છેલ્લા 12 વર્ષ દરમિયાન જે એમણે કાર્યક્રમો કર્યા એનો અહીં ઉપસ્થિત રહીને તો ઘણા લોકોએ આસ્વાદ કર્યો, પણ યુટ્યુબ ઉપર અપલોડ થતા હોવાને કારણે એક વિશાળ વર્ગ સુધી એ બધી વાતો છે તે પહોંચી. બળવંતભાઈ જાની આજે એક સરસ વાત એમના વિશે કરી છે અને એમણે કહ્યું કે જે લોકો કોમ્પિટિટિવ એક્ઝામની તૈયારીઓ કરતા હોય છે, આઈએએસ, આઈપીએસ, આઈએફએસ, આઈઆરએસ વગેરે જે સ્પર્ધાત્મક પરીક્ષાઓ છે, ગુજરાતના મોટાભાગના વિદ્યાર્થીઓ ગુજરાતી સાહિત્ય લઈને આઈએએસની અને આ બધી સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરતા હોય છે. એમને આ બહુ ઉપયોગી થાય છે. હું તો ત્યાં સુધી આગળ વધીને કહેવા માગું છું કે જે નિસ્બતથી અને જે પ્રતિબદ્ધતાથી આ બધા કાર્યક્રમો એ કરતા રહે છે એની ભવિષ્યમાં સાહિત્યના ઇતિહાસે પાક્કી નોંધ લેવી પડશે. કેટલાક વર્ષો સુધી મોરારી બાપુએ આ પ્રકારના કાર્યક્રમો કર્યા, અસ્મિતા પર્વ, સંસ્કૃત પર્વ, આપ સૌ જાણો છો, બહુ સરસ કાર્યક્રમો કર્યા, પણ હવે એમાંના કેટલાક બંધ થયા છે. ત્યારે આ મનીષભાઈએ નવેસરથી એનો આરંભ કર્યો છે અને વધારે ને વધારે કાર્યક્રમો જોડતા જાય છે. આપણે એમને હૃદયથી અભિનંદન આપીએ છીએ, શુભેચ્છાઓ પાઠવીએ છીએ. મારે આજે જેના વિશે વાત કરવાની છે એ સ્વામિનારાયણ સંપ્રદાયના પ્રસિદ્ધ કવિ બ્રહ્માનંદ સ્વામીની વાત કરવાની છે. એ મધ્યકાલીન કવિ છે. તો સૌથી પહેલી વાત આપણે એ સમજવી છે કે ઇતિહાસકારો ઈસુની 1લી સદીથી માંડીને 11મી સદી સુધીના સમયને પ્રાચીન કાળ ગણે છે, એન્શિયન્ટ એજ, અને ઈસુની 12મી સદીથી માંડીને 19મા શતકના પૂર્વાર્ધ સુધીનો સમયગાળો છે તેને ઇતિહાસકારો મધ્યયુગ અથવા મધ્યકાળ કહે છે. તો આ મધ્યકાલીન કવિ છે, એટલે કે 12મી સદી પછી થયેલા કવિ છે. 1250થી ઈસવીસન 1250થી 1950 એવા 700 વર્ષ દરમિયાન જે કંઈ ગુજરાતી ભાષા સાહિત્યમાં સર્જન થયું તેને આપણે મધ્યકાલીન સાહિત્ય કહીએ છીએ. જે લોકો સાહિત્યનો વિષય લઈને ભણે છે, ગુજરાતી સાહિત્યનો વિષય લઈને ભણે છે, તેમને આ ઇતિહાસ ભણવાનો આવે છે. ઘણીવાર પરીક્ષામાં પરીક્ષક પ્રશ્ન પૂછે કે પ્રાચીન ગુજરાતી સાહિત્યનો ઇતિહાસ કેમ નથી? તો ઘણા ખરા અધ્યાપકોને ખબર નથી હોતી કે પ્રાચીન ગુજરાતી સાહિત્યનો ઇતિહાસ કેમ નથી. મધ્યકાળથી જ સીધો શરૂ થાય છે, અર્વાચીન કાળથી શરૂ થાય છે. પ્રાચીન કાળથી એટલા માટે નથી કે ઈસુની 1લી સદીથી માંડી અને 11મી સદી સુધીમાં ગુજરાતી ભાષાનું પોતાનું રૂપ પણ એટલું પ્રગટ નહોતું થયું
આજે જે ગુજરાતી ભાષા આપણે ઓળખીએ છીએ, બોલીએ છીએ, લખીએ છીએ, તે તો છેક 17મી સદીમાં આપણને પરિચિત થઈ એવી બની હતી. એ પહેલાં આ બધા કવિઓએ કામ કર્યું છે. એટલે ગુજરાતી સાહિત્યમાં પ્રાચીન ગુજરાતી સાહિત્યનો ઇતિહાસ નથી. તેનું કારણ આ છે કે દરમિયાન ગુજરાતી ભાષામાં સાહિત્ય નહોતું લખાયું. અત્યાર સુધીના સંશોધનો એ વાતને ટેકો આપે છે. ભવિષ્યમાં વધારે સંશોધનો થતાં કદાચ મળી આવે તો વાત જુદી છે. પણ આ 700 વર્ષ દરમિયાન 1250 થી 1950 સુધીમાં જૈન અને જૈનેતર એવી બંને કોમ્યુનિટીના સાહિત્યકારોએ આ સાહિત્યને ઘણું સમૃદ્ધ કર્યું છે. આપણી કલ્પના ન હોય એટલું બધું સમૃદ્ધ કર્યું છે. જે લોકો ધૂળધોયાનો ધંધો કરે છે, એટલે કે સંશોધનોમાં પડે છે. ધૂળધોયા શબ્દ આપ જાણો છો કે સોની બજાર હોય અને સાંજે દુકાનો બંધ થયા પછી અને વહેલી સવારે જે વાળવામાં આવતું હોય, તો કચરો વાળે એટલા માટે કે એમાં ઝીણી ઝીણી ક્યાંક સોનાની કડીઓ નીકળે અને ચાળી ધૂળને રજને ચાળીને એમાંથી તારવે. એવું ચારણી ગરણીનું કામ કરનારા જે છે ને આપણે ધૂળધોયા કહીએ છીએ. આ બધા જે સંશોધકો પડ્યા છે એ બધા આવું કામ કરતા હોય છે. તો એ સંશોધકો જેમ જેમ સંશોધનો કરતા ગયા તેમ તેમ ખ્યાલમાં આવ્યું કે આપણી પાસે સાહિત્ય પણ ઇયત્તા અને ગુણવત્તા બંનેમાં ઘણું સમૃદ્ધ છે. માત્ર સંખ્યામાં જ નહીં, એની સાથે સાથે ગુણવત્તામાં પણ ઘણું બધું સમૃદ્ધ છે. આ 700 વર્ષના ગાળામાં આપણે ત્યાં જૈન કવિઓ ઘણા થયા અને એમનું સાહિત્ય સચવાયુંનું કારણ એ છે કે એ લોકો પાસે ઉપાશ્રયોની વ્યવસ્થા હતી. એ ઉપાશ્રયોમાં હસ્તપ્રતોના રૂપમાં ખૂબ સાહિત્ય સચવાયું. બહુ ઓછા લોકોને ખબર છે કે જૈન એક એવી કોમ્યુનિટી છે કે જેમની પાસે રસાયણ વિદ્યા, ઔષધ વિદ્યા અને સાહિત્ય વિદ્યા એનો મબલક ભંડાર છે. મબલક ભંડાર છે. હજી પૂરતા પ્રમાણમાં સંશોધન નથી થયું. આપણે ત્યાં અર્વાચીન સાહિત્યમાં સંશોધનના ક્ષેત્રોમાં રસ લઈને ઘણા બધા પીએચડીની ડિગ્રી નિમિત્તે, બીજી ડિગ્રી નિમિત્તે કામ કરે છે. મધ્યકાળ તરફ ઓછો ઝુકાવ દેખાય છે. પણ જો રસ લઈને મધ્યકાલીન સાહિત્યમાં એ લોકો ખાખા ખોડા કરે તો એટલું બધું છે વિપુલ પ્રમાણમાં. તો એમાંથી આપણે ત્યાં તો થોડાક જ જાણીતા થયા, જેને આપણે સાહિત્યના ઇતિહાસમાં સ્થાન આપ્યું, જેના વિશે લેખો લખાયા, જેના વિશે પુસ્તકો થયા. તો શીલભદ્ર સુરી, ત્રિભુવન સુરી, વિનયપ્રભ સુરી, રાજશેખર અને આપણે જેને બધા જ ઓળખીએ છીએ અને જાણીએ છીએ એવા નરસિંહ, મીરા, ભાલણ, અખો, સામળ, દયારામ, પ્રીતમ, આ બધા આપણા મધ્યકાલીન સાહિત્યના બહુ જાણીતા એવા કવિઓ છે. એવું જ મહત્વનું પ્રદાન, જેના આપણે નામો લીધા, જૈન અને જૈનેતર કવિઓ જે અગ્રણીઓ કવિઓ છે, બધાના તો નામો આપણે લઈ શકીએ એવી સ્થિતિ નથી. પણ એવું જ મહત્વનું પ્રદાન છે તે જે ધર્મ સંપ્રદાયો ગુજરાતમાં હતા, અલગ અલગ પંથ, અલગ અલગ મત, અલગ અલગ સંપ્રદાયમાં આસ્થા રાખનારા, એમની પાસે પણ પોતાના સાંપ્રદાયિક લેખન કરનારા અને એની સાથે સાથે પોતાના સંપ્રદાય વિશેનું સાહિત્ય છે તે સર્જનારા અને બીજું સાહિત્ય સર્જનારા પણ સર્જકોની સંખ્યા મોટી હતી. તો આ 700 વર્ષના સમયગાળામાં આપણે ત્યાં કબીરપંથી, નાથપંથી, વૈષ્ણવ, શૈવ અને શાક્ત સંપ્રદાયના ઘણા બધા કવિઓએ ઘણું નોંધપાત્ર પ્રદાન કર્યું છે. હજી જોઈએ તેટલું ઉત્ખનન, જોઈએ તેટલું ડિગિંગ આપણે એ દિશામાં કરી શક્યા નથી, એટલે આપણી પાસે બહુ આવ્યું નથી. એવો જ એક મહત્વનો સંપ્રદાય તે સ્વામિનારાયણ સંપ્રદાય છે અને એ સ્વામિનારાયણ સંપ્રદાયના કવિઓનું પ્રદાન પણ ઘણું મોટું છે. વૈષ્ણવ સંપ્રદાય છે તે થોડો વહેલો અને વ્યાપક રૂપે ફેલાયો. આદિ શંકરાચાર્ય મહારાજે જ્યારે એક સૂત્ર વહેતું કર્યું, બ્રહ્મ સત્યમ જગન મિથ્યા જીવો બ્રહ્મેવ ના પરહ, તો એમાં કેવલાદ્વૈતની એક આખી વાત હતી. શુદ્ધ અદ્વૈત, કેવળ અદ્વૈત, એબ્સોલ્યુટ નોન ડ્યુઆલિઝમ. એની સાથે થોડોક વિચારભેદ ધરાવતા રામાનુજાચાર્યે વિશિષ્ટાદ્વૈતની વાત કરી, વલ્ભાચાર્યે શુદ્ધાદ્વૈતની વાત કરી, મધ્વાચાર્યે દ્વૈતાદ્વૈતની વાત કરી અને એમ થોડો ભેદ કરતા કરતા આપણે ત્યાં
એક પાયાનો સિદ્ધાંત સ્વીકારાયેલો હતો કે વાદે વાદે જાયતું તત્વબોધ. હંમેશા કોઈ પણ તત્વબોધ આખો વિકસે તો વાદ અને પ્રતિવાદ તરીકે વિકસે. એની અંદર કોઈ પણ પ્રકારનો એકબીજાને ઉતારી પાડવાનો કે એકબીજાને હલકા ચિતરવાનો ભાવ ન હોય, પણ વાદ પ્રતિવાદ થકી બ્રહ્મ સત્યમ તો જગત કેમ સત્યમ નહીં, બ્રહ્મ સત્યમ જગન મિથ્યા એવું કેમ? જો જીવ અને બ્રહ્મ બંને એક હોય, એની વચ્ચે જો ભેદ ન હોય તો આ જગત શું છે, આ જીવન શું છે, આપણે જે જીવી રહ્યા છીએ તે શું છે, એના ઉપર વિચાર કરતા કરતા બધા વિકસેલા હતા. તો દરેક ધર્મ સંપ્રદાય પાસે એક તાત્વિક પીઠિકા હોય છે, જેને આપણે અંગ્રેજીમાં મેટાફિઝિક્સ કહીએ છીએ. સ્વામિનારાયણ સંપ્રદાય એક એવો સંપ્રદાય છે કે જેની પાસે હજી હમણાં સુધી તાત્વિક પીઠિકાવાળું પુસ્તક નહોતું, જેની પાસે એનું મેટાફિઝિક્સ રચાયેલું નહોતું. બહુ પ્રશ્નો કર્યા મેં, ખૂબ એના અગત્યના સ્વામીઓ સંતોને હું મળ્યો, અને આખરે એક સ્વામી મળ્યા મને કે જેમણે બહુ સુંદર રીતે મને એનું મેટાફિઝિક્સ રચીને આપ્યું. ઘણા વર્ષોથી દાદર ખાતે સ્વામિનારાયણ સંપ્રદાયનું BAPSનું બહુ મોટું ભવ્ય મંદિર છે. ઘણા કાર્યક્રમો ત્યાં થાય છે. ત્યાં ગ્રંથાલય સંભાળતા, લાઇબ્રેરી ત્યાંની સંભાળતા શ્રીજી દાસ કરીને જે સ્વામિનારાયણ સાધુ છે, બહુ જ ઊંડા અભ્યાસી, એમણે બહુ સુંદર હમણાં રચીને આપ્યું, જેને પ્રગટ કરવા માટે થઈને મેં મોકલ્યું છે. 1-2 મહિનામાં એ પ્રગટ થઈને આવશે. તો આ સ્વામિનારાયણ સંપ્રદાયમાં પેલા વૈષ્ણવ સંપ્રદાયની માફક અષ્ટછાપ કવિઓ છે. જેમ વૈષ્ણવ સંપ્રદાયના બધા અષ્ટછાપ કવિઓ જાણીતા છે, સુરદાસ છે, નંદદાસ છે, પરમાનંદદાસ છે, ચિત્ત સ્વામી છે, ગોવિંદ સ્વામી છે, એવી રીતે સ્વામિનારાયણ સંપ્રદાયમાં નિષ્કુળાનંદ છે, પ્રેમાનંદજી છે, દેવાનંદજી છે, મુકુંદાનંદજી છે. એમાંના એક તે બ્રહ્માનંદજી છે. અને આ બ્રહ્માનંદજી છે તે એટલા બધા વ્યક્તિત્વથી, એટલે કે વ્યક્તિત્વની જે સંપત્તિ કહેવાય એનાથી પણ, અને બીજી બાજુ બૌદ્ધિક સંપત્તિથી પણ એટલા બધા સમૃદ્ધ છે. એમની ઉપર કુદરતની મહેર એટલી બધી હતી કે વાકચાતુરી પણ હતી, અને એની સાથે સાથે એમની પાસે ત્વરિત કવિત્વ શક્તિ પણ હતી. શીઘ્ર કવિતા રચી શકતા હતા. અને જાણે કે એક ધસમસતો પ્રવાહ આવતો હોય એમનામાં, ઓઘના ઓઘ ઉછળતા હોય એવી સ્થિતિ, જેવી અખાની બાબતમાં બની હતી ને. અખો તો 52 વર્ષ સુધી લખ્યું નહોતું, અને પછી લખે છે 52 વર્ષ ગયા પછી એ પરિપક્વ થયો, પછી લખે છે અખે ઉર અંતર લીધો મુજ જાણ, ત્યાર પછી ઉઘડી મુજ વાણ. ભગવાને મને પોતાના અંતરમાં સ્થાન આપ્યું, પછી તમારી વાણી ઉઘડી. 52 વર્ષ પછી અખાની વાણી છે તે પ્રગટ થઈ હતી. અમની તો નાનપણથી બ્રહ્માનંદ સ્વામી, એમની અંદરથી સરવાણી, હૃદયનો પાતાળ કૂવો ફૂટે ને અંદરથી આવી કવિત્વની સરવાણી નીકળે, એવી સુંદર સરવાણી નીકળી, એવી સુંદર, બધા જ પ્રભાવિત થતા હતા. સો મચ સો, એટલી હદે કે આજુબાજુના એ મૂળ ચારણ જાતિના અને રાજસ્થાનના સિરોહી જિલ્લાના આબુ પાસેના એક નાનકડા ખાણ નામના ગામના એ વતની. પિતાનું નામ શંભુદાનજી, માતાનું નામ લાલુબા, અને એમનું પૂર્વાશ્રમનું નામ છે તે લાડુ. એમનું પૂર્વાશ્રમનું નામ લાડુ. એમની આ વાકચાતુરીથી અને ત્વરિત કવિત્વ શક્તિથી એટલા બધા લોકો પ્રભાવિત કે એમને કેણ આવવા માંડ્યા. ત્યાંના મહારાજાએ પ્રસન્ન થઈને એમ કીધું કે આને સારી જગ્યાએ ભણવા માટે મોકલો, ખર્ચ બધો હું ઉઠાવીશ. તો એ વખતે કાવ્ય શિક્ષા અને એની સાથે સાથે છંદ શિક્ષણ આપવાની વ્રજ અને સંસ્કૃત ભાષાની એક બહુ સારી પાઠશાળા છે તે કચ્છમાં હતી, જે વ્રજભાષા મૂળ તો હતી પણ વર્ષોથી ચાલતી હતી ને એની ખ્યાતિ બહુ હતી. શ્રી લખપતરાય એ પાઠશાળાનું નામ. પિતાને ઘણી ઈચ્છા કે ત્યાં એને ભણવા માટે મોકલું, પણ એની નાદાન વય જોઈને એમનો જીવ ચાલતો નહોતો એટલે દૂર મોકલતા. મહારાજાએ તો પ્રસ્તાવ મૂક્યો કે ભાઈ બધો ખર્ચ હું વેઠીશ, મોકલો તમે. 15 વર્ષે ફરી આગ્રહ કર્યો, પણ 17 વર્ષ 18 વર્ષના થયા ત્યારે એના પિતાનો જીવ ચાલ્યો ને એમને મોકલ્યા એક ભૂદેવજીની સાથે.
ત્યાં પહોંચ્યા, કચ્છ આવ્યા અને આ પાઠશાળામાં એ દાખલ થયા અને ત્યાં લાંબો સમય રહ્યા, 10 વર્ષ રહ્યા. એ 10 વર્ષ દરમિયાન એમણે કાવ્યનું શિક્ષણ લીધું, છંદોનું શિક્ષણ લીધું અને એની અંદર ખૂબ પાવરદા થયા. 10 વર્ષ સુધી અભયદાનજી કરીને જ્યાં ત્યાં મુખ્ય શિક્ષક હતા, એમની ઉપર બહુ જ એમની કૃપા વર્ષી અને 10 વર્ષ સુધી જાણે કે એનો બીજો આત્મા હોય એવી રીતે એમણે ત્યાં પોતે અભ્યાસ કર્યો. પણ એટલાથી સંતોષ ન થયો એમને થયું કે કવિ થવું હોય તો પ્રતિભા ઈશ્વર દ્વારા મળે છે, નિપુણતા આવા શિક્ષણથી મળે છે, પણ એની સાથે સાથે ઉચ્ચ કક્ષાના સારા કવિ થવું હોય તો લોકશાસ્ત્ર કાવ્ય એનું અન્વેષણ જોઈએ, અનુભવ જોઈએ. તમારી પાસે જો અનુભવની મૂડી ન હોય તો તમે સારા સાહિત્યકાર ન થઈ શકો. અને એટલે આખા સૌરાષ્ટ્રનો પ્રવાસ એમણે કર્યો, જગ્યાએ જગ્યાએ ગયા અને એ દરમિયાન એક એવા ગુરુ ભેટી ગયા કે જેમની પાસેથી બીજી ઘણી બધી વિદ્યા શીખ્યા. અશ્વવિદ્યા શીખ્યા, હસ્તી વિદ્યા શીખ્યા, 64 કળાઓની વિદ્યા શીખ્યા, સંગીત વિદ્યા શીખ્યા. તમે જુઓ આ માણસની ધગસ કેટલી બધી છે. અભ્યાસને માટે થઈને એની ધગસ અને એને માટે થઈને મચી પડવાની એની વૃત્તિ, તો એટલા બધા એની અંદર એ ઓતપ્રોત થઈ ગયા કે ઘણી બધી વિદ્યાઓ પામ્યા. હવે એ બધું પામ્યા પછી એમના કાને એક વાત આવી. ફરીદ કવિત્વ શક્તિથી તો એ પરિચિત હતા જ બધા અને પ્રભાવિત પણ થતા હતા. એ સમયના કેટલાય રાજા મહારાજાઓ અને જુનાગઢના નવાબ એને પણ એને શિક્ષણ આપેલું. જુનાગઢનું સ્વામિનારાયણ મંદિર જ્યારે બનાવતા હતા ત્યારે એ મંદિરને માટે થઈને મંજૂરી લેવાની જરૂર હતી નવાબ સાહેબની અને કામ કઠિન હતું. ભવ્ય સ્વામિનારાયણ મંદિર બનાવવું હતું ત્યારે ગોપાલાનંદ સ્વામીએ એમને વિનંતી કરીને કહ્યું કે ભાઈ આ કામ તમારું, તમારા વિદ્યાર્થી છે નવાબ અને તમે કહેશો તો કામ સરળતાથી પાર ઉતરી જશે. ને ચતુરાઈ પણ બહુ હતી અને કામ બહુ સહેલાઈથી, પાસે પૈસા નહોતા છતાંય આ બધું કામ એટલી બધી સરસ રીતે એમને પાર પાડ્યું. તો એમણે પોતે એક વસ્તુ સ્વીકારી લીધી હતી કે આ બધું શિક્ષણ છે તે જ્યાં સુધી આવે નહીં ત્યાં સુધી આપણું પોતાનું કવિ સંવેદ સમૃદ્ધ ન થાય. સૌથી પહેલા તો આ ને આ બે સમૃદ્ધ થવા જોઈએ. હેડ અને હાર્ટ જ્યાં સુધી સમૃદ્ધ ન હોય ત્યાં સુધી, પછી ઉમાશંકરભાઈને એમાંથી જ પ્રેરણા મળી હતી ને પછી ત્રીજું જોયું કે ત્રીજો હાથ, હેન્ડ હેડ અને હાર્ટ, એ ત્રણનો જો સમન્વય થાય તો ઘણું બધું થાય. તો એ સમન્વય એમની પાસે ઘણો બધો હતો. એટલે આવી બધી વિદ્યાઓ શીખ્યા પછી સૌરાષ્ટ્રની યાત્રા પૂરી કર્યા પછી ઘણા રાજ્યોએ એમને રાજકવિ પદ સોંપવા માટેની ઓફર કરી. તમે વિચાર કરો કે કેટલા બધા પ્રતિભાવાન હશે કે રાજકવિ પદ માટે નિમંત્રણો આવ્યા. અને બીજા જેવા તેવા રાજા મહારાજા નાનકડા દેશી રજવાડાના કોઈ ઠાકોરના નહીં, વડોદરાના શ્રીમંત ગાયકવાડ એમણે એમને રાજકવિ માટે થઈને નિમંત્રણ મોકલ્યું. તો ધીરે ધીરે એમની જે પ્રતિષ્ઠા છે તે કેટલી બધી વિકસતી જતી હશે એનો તમને ખ્યાલ આવશે. પણ થયું એવું કે ફરતા હતા એ દરમિયાન સૌરાષ્ટ્રમાં એમને ભગવાન સ્વામિનારાયણ છે એમની ખ્યાતિ વિશે સાંભળ્યું, જાત જાતની વાતો સાંભળી. એટલે એને થયું કે મારે મળવું જોઈએ, મારે જરાક ચકાસણી પણ કરવી જોઈએ કે કહેવાય છે એવી આ બહુ દિવ્ય વિભૂતિ છે કે કેમ. જેમ વલ્લભભાઈ મળવા ગયા હતા ગાંધીજીને આપણી એલિસ બ્રિજ ક્લબની અંદર, ને પછી પરીક્ષા કરવા ગયા, સિગરેટ પીતા પીતા ગયા, મહાત્મા ગાંધી કહેવાય છે તમે જ. અને જેમ નરેન્દ્ર ગયો હતો રામકૃષ્ણ પરમહંસ પાસે, કે લોકો કહે છે કે બાબા તું ભગવાનને સાક્ષાત જોઈ શકે છે તો મને દેખાડે. એમ આ ભાઈ પણ એ રીતે ગયા હતા ત્યાં. અને ત્યાં જઈને કાંઈ પણ પ્રશ્ન કરે પહેલા એમની નજરની સાથે સમાધિ અવસ્થાનો અનુભવ એને થયો. પોતે પ્રભાવિત થઈ ગયા, એટલા બધા પ્રભાવિત થઈ ગયા કે ત્યાં જ અઠ્ઠે દ્વારકા કરીને રહેવાનું એમણે સ્વીકાર્યું. ભગવાન સ્વામિનારાયણ એમની પાસે જે તીક્ષ્ણ અને વેધક દૃષ્ટિ હતી એને બે વસ્તુ જોઈ લીધી કે આ કઈ પ્રતિભા છે. એટલે
એક કામ એમણે સોંપ્યું, મંદિરોનું નિર્માણ જે કરવું હતું, સંપ્રદાયનો જે પ્રચાર પ્રસાર કરવો હતો, અને એ માટે થઈને ભવ્ય મંદિરોનું નિર્માણ થાય એ આવશ્યક હતું. તો આ કળામાં પણ એ નિપુણ છે. એમની પાસે વ્યવહારિકતા પણ ઘણી બધી છે, વ્યવહારપટુ છે, અને એની પાસે બુદ્ધિ કૌશલ પણ ઘણું છે. આ માણસ કરી શકશે એવું લાગતા એમને જવાબદારી સોંપી. એટલે ગઢડાનું સ્વામિનારાયણ મંદિર, જુનાગઢનું સ્વામિનારાયણ મંદિર, અને અમદાવાદનું સ્વામિનારાયણ મંદિર, અને સૌથી વિશેષ વડતાલનું સ્વામિનારાયણ મંદિર, એ બધા મંદિરો એમની નિશ્રામાં, એમના નેજા હેઠળ, એમના માર્ગદર્શન હેઠળ, બધા જેમણે આ મંદિરો જોયા નથી તેમને આ મંદિરની ભવ્યતાનો ખ્યાલ નહીં આવે. જો આપમાંથી કોઈએ ગઢડાનું સ્વામિનારાયણ મંદિર જોયું હશે, વડતાલનું સ્વામિનારાયણ મંદિર જોયું હશે, જુનાગઢનું જોયું હશે, અમદાવાદનું જોયું હશે, તો તમને ખ્યાલ આવશે. ગાંઠે ગરથ ન હોય અને છતાં આવા ભવ્ય મંદિરો ઊભા કરવા, અને એવા મંદિરો ઊભા કરવા કે જેની કાંકરી સુદ્ધા ખરે નહીં, વર્ષો વીતે છતાં પણ ભગવાન સ્વામિનારાયણ એ પણ સાથે સાથે જાણતા હતા કે મૂળે આ હાડે કવિ છે, અને આનું કવિત્વ પણ રૂંધાવું નહીં જોઈએ. એટલે પોતાની પાસે બોલાવી લીધા. રંગદાસજી એનું નામ હતું એ વખતે, અને હવે એમને પલટવા હતા. એટલે એક સરસ મજાનો પ્રસંગ ઊભો કર્યો. સગપણ થઈ ગયેલું, વતનમાં તો પાછા ગયા નહોતા, પરણવાનું ટાળતા હતા. એમણે કહ્યું કે એક કામ કરો ને, એક અભયદાન ખાચરજી કરીને છે, એમની 3 જુવાન દીકરીઓ છે, તે સંસાર માંડવાની ઈચ્છા નથી ધરાવતી, ના પાડે છે, એમને પરણવું નથી, ઘર સંસાર નથી માંડવો. તો જઈને એને સમજાવો ને, તમારી પાસે વાકચાતુરી છે, બુદ્ધિ ચાતુર્ય છે, તમારી પાસે પ્રભાવક મોહક વ્યક્તિત્વ છે, જરા જાઓ. એટલે એ જુવાન વયમાં હોય ને, જરા ચાલો આ તો સારું કામ છે, સરળ કામ છે. ગયા ત્યાં, અને બહેનોને સંસાર પ્રવેશને માટે થઈને પોતાની કવિત્વ શક્તિથી, બુદ્ધિ શક્તિથી, ચતુરાઈથી સમજાવવાનો પ્રયત્ન કર્યો. ત્યારે પેલી બહેનોએ તો ઘસીને ના પાડી. એમણે કહ્યું કે જો મીરા આ રીતે સંન્યાસીની થઈને ભગવત હૃદયમાં સમાઈ શકતી હોય, સંસારમાં જવાનો શું અર્થ છે? અમારી કોઈ ઈચ્છા નથી. એમની બધી જ શક્તિઓ છે ત્યાં અસરકારક પુરવાર ન થઈ. જે કંઈ એમની પાસે શસ્ત્રો હતા એમના ભાથામાં બધા વાપર્યા. પણ પછી બહેનોએ એક માર્મિક સવાલ એમને કર્યો. એ બહેનોએ કહ્યું કે તમે સુંદર વસ્ત્રો પહેરી, સરસ ઘરેણા બધા આભૂષણો ધારણ કરી, અને આવી તમે કવિત્વ શક્તિથી ચારે બાજુ પરો છો, કદાચ ને કોઈ યુવતીઓ તમારા પ્રેમમાં પડી જાય તો એનું શું થાય? તમને એમ નથી લાગતું કે એક પગ તમારો સ્વામીજી પાસે છે, અને બીજી બાજુ તમે આવા સજી ધજીને ફૂટડા થઈને ફર્યા કરો છો? હાથે ને તીર વાગી ગયું. કેટલીક વાર શબ્દોના બાણ વધારે અસરકારક હોય છે ને, વચન બાણ બરાબર આરપાર નીકળી ગયો. એટલે 1861 સંવતમાં એમણે શ્રીજી મહારાજ પાસે આવીને તરત દીક્ષા ગ્રહણ કરી લીધી, અને એમાં લાગી ગયા, સેવામાં લાગી ગયા. એમને આ બધું મંદિરોનું કામ સોંપ્યું, પણ પૂરી એની ઉપર દૃષ્ટિ રાખતા હતા સ્વામીજી. એક નાનકડો પ્રસંગ એવો છે કે એક વખત એમની સભા ચાલતી હતી, વચનામૃતો ચાલતા હતા, અપાઈ રહ્યા હતા. એ દરમિયાન જોકું ખાઈ ગયા. બ્રહ્માનંદ સ્વામી ત્યારે તો રંગદાસ કહેવાતા હતા. એ રંગદાસ સ્વામી છે તે જરા જોલું આવી ગયું, એટલે પોતે ગળામાં પહેરેલી માળા સ્વામીએ એમના ઉપર ફેંકી. પોતે પહેરેલી માળા એમના ઉપર ફેંકી એટલે જાગી ગયા. પાછો સંબંધ એટલો બધો નિકટનો, એટલે કે છે મહારાજ મારા ઉપર આપે કેમ માળા ફેંકી, શું કારણ છે? તો કે તમે જોકું ખાઈ ગયા એટલા માટે મેં તમારા ઉપર ફેંકી. ના, કોણે કહ્યું કે હું જોકું ખાઈ ગયો? તો કે હું તો ખરેખર આંખો મીચીને તમારું કીર્તન કરી રહ્યો હતો. હું તો તમારું. શ્રીજી મહારાજે તરત જ કહ્યું, તો મનમાં શું કામ ગુણગણાવો છો? લાઉડલી પ્રગટપણે જરા કીર્તન રજૂ કરો ને. અને બધાની વચ્ચે એને કીર્તન રજૂ કર્યું. ખરેખર તો જોલું જ આવી ગયું હતું. ખરેખર કઈ કીર્તન બીર્તન કરતા નહોતા, પણ શીઘ્ર કવિ એવા હતા કે એમણે એક શરત કરી કે હું એક કડી બોલું એ બાકીના સંતોએ દોહરાવવી, અને બાકીના સંતો દોહરાવે એટલી વારમાં બીજી કડી વિચારી લેતા.
બાકીના સમયમાં બીજી કડી છે તે રચી લેતા. આટલું શીઘ્ર કવિત્વ. મહારાજ બહુ પ્રસન્ન થઈ ગયા અને જેવું એ પૂરું કર્યું, એની પાઘડીના વખાણ કર્યા, એની છલ છબીલી કેવી વૃત્તિ છે બધું કર્યું. બહુ સુંદર પદ છે. એટલે ઉઠીને ભેટ્યા, હૃદય સરસા ચાપ્યા. રામાયણમાં પણ તમે જોયું હશે કે જ્યારે બીજાને બધું આપ્યું, અયોધ્યાની ગાદી સંભાળ્યા પછી અંગદને કશુંક આપ્યું, વિભીષણને કશુંક આપ્યું, સીતાજી જોયા કરે છે કે હનુમાનજીને શું આપે છે. હનુમાનજીને શું અપાય છે ત્યારે ભગવાન રામે ઊભા થઈને હનુમાનજીને પોતાના હૃદય સાથે ચાપ્યા હતા. જેને તમે હૃદય આપો એથી વિશેષ બીજું શું આપી શકાય. ભગવાનનું હૃદય એમને પ્રાપ્ત થયું હતું. પણ એથી માર્મિક પ્રસંગ એ છે કે દીક્ષા લેતા હતા ત્યારે એના માતા પિતા અને એમનું જેની સાથે સગપણ થયું હતું એ પત્ની પણ એમને પાછા લેવા માટે જ્યારે આવ્યા, બહુ કાકલુદીઓ કરી, બહુ વિનંતીઓ કરી, પણ એકના બે ન થયા કે હું પાછો નહીં આવું, મારે સંસારમાં પડવું નથી. પેલું વેણ વાગી ગયું હતું પેલી દીકરીઓનું. ત્યારે એની માએ એક વચન કીધું કે બેટા, તને ગુરુ મળી ગયા છે, તને કવિત્વ મળી ગયું, તને બુદ્ધિ મળી ગઈ છે, તને બીજા સંતો અને મિત્રો બધું મળી ગયું છે, પણ એક વસ્તુ યાદ રાખજે, તને બીજી માં નહીં મળે, તને બીજી માં નહીં મળે. અને શ્રીજી સ્વામીએ ઊભા થઈને એ જ વખતે કીધું હતું કે આજથી હું તારી માં, આજથી હું તારી માં. અને મહારાજે એને એટલા બધા હૃદયથી, માતૃભાવથી એટલા બધા સેવ્યા, એનું લાલન પાલન કર્યું. જેમ જેમ એના જીવનની વિગતમાં ઉતરો ત્યારે તમને ખ્યાલ આવે કે પ્રભુ જ્યારે કૃપા કરે છે ત્યારે, કોઈ સંત મહાત્માઓની કૃપા જ્યારે ઉતરે છે ત્યારે એક નાનકડો પથ્થરો હોય ને તો એનું રૂપાંતર કેવડું મોટું થઈ જાય. ત્યારે આ તો એક ઘડાયેલી મૂર્તિ હતી. એ કેટલી બધી સાક્ષાત સજીવ થઈ ઉઠે. એમનો સર્જનકાળ કેવળ 10 વર્ષનો છે અને 10 વર્ષ દરમિયાન ઇયત્તા અને ગુણવત્તામાં એટલું વિપુલ સર્જન કર્યું કે આપણે નવાઈ લાગે કે એક માણસ 10 વર્ષમાં આટલું બધું સર્જન કેવી રીતે કરી શકે. અને કેટલી ભાષાના જાણકાર. પોતે રાજસ્થાનમાં રહેતા હતા એટલે હિન્દી તો આવડતી હતી, ચારણ હતા એટલે ડીંગડી ભાષા, ડીંગડી છંદ, પિંગળ બધું આવડતું હતું. રીતિકાલીન કવિઓનો પરિચય હતો, સંસ્કૃત શીખી ગયેલા, વ્રજ પાઠશાળામાં ભણ્યા એટલે કચ્છી ભાષા આવડતી હતી, વ્રજ ભાષા આવડતી હતી, મારવાડી ભાષા આવડતી હતી, બધી ભાષાઓમાં સર્જન કર્યું. 8000 જેટલા પદો. એ ઉપરાંત તેમણે બ્રહ્મવિલાસ, સુમતિ પ્રકાશ, વિવેક ચિંતામણી, ઉપદેશ ચિંતામણી, ધર્મવંશ પ્રકાશ, ચંદ રત્નાવલી, શિક્ષાપત્રી, એ બધા ગ્રંથો એમણે રચ્યા છે જે બધા પ્રકાશિત થઈ ચૂકેલા છે. હિન્દી ભાષામાં એમણે લખેલા ગ્રંથોની સંખ્યા 14 છે અને હસ્તપ્રતો રૂપે હજી જે પ્રગટ નથી થયા એની સંખ્યા પણ બહુ વિપુલ છે, જે સ્વતંત્ર ગ્રંથો છે. એમાં નારાયણ ગીતા છે, એમાં સતી ગીતા છે, એમાં સંપ્રદાય પ્રદીપ છે, એમાં દશાવતાર ચરિત્ર છે, એમાં વર્તમાન વિવેક છે, ધર્મકૂળ ધ્યાન છે, ધર્મ સિદ્ધાંત છે, જ્ઞાન પ્રકાશ ચિંતામણી, એ પ્રકારનું ઘણું સાહિત્ય છે. તો આની અંદર 4 પ્રકારનું સાહિત્ય છે બ્રહ્માનંદજીનું. પહેલું થોડુંક ચરિત્રાત્મક સાહિત્ય છે, બીજું થોડુંક સૈદ્ધાંતિક સાહિત્ય છે, ત્રીજું ફિલોસોફિકલ સાહિત્ય છે અને ચોથું લિરિકલ સાહિત્ય છે. એટલે એમને જેને ગુરુ માન્યા એના ચરિત્રો એમણે લખ્યા. ત્યાર પછી એની સાથે સાથે જે સંપ્રદાયમાં એ ભળ્યા એ સંપ્રદાયના સિદ્ધાંતો એને માટેનું સાહિત્ય રચ્યું. એ સૈદ્ધાંતિક સાહિત્ય છે. પોતે જે ભક્ત તરીકેની ભાવદશા અનુભવી અને જેમ જેમ ઊંડા ઉતરતા ગયા અને જેમ જેમ બીજા સત્સંગીઓનો પરિચય થયો, બીજા સ્વામીઓનો અને મહાત્માઓનો પરિચય થયો, તેમ તેમ જે જ્ઞાનની એક ભૂખ ઉઘડી અને જ્ઞાનની દિશા છે તે ખુલી. એની સાથે જ્ઞાન, ત્યાગ, ઉપદેશના જે ભજનો થયા એમનાથી, એ ત્રીજા પ્રકારનું છે. અને ચોથું એમણે આવું ઉર્મિમય એવું આખું સાહિત્ય રચ્યું છે જેને આપણે લિરિકલ ખાનામાં મૂકી શકીએ. એવું મોટી સંખ્યા એની છે. ગુજરાતી, હિન્દી, રાજસ્થાની, વ્રજભાષામાં, કચ્છી ભાષામાં સેંકડોની સંખ્યામાં એમણે પદો રચ્યા છે એમની સર્જક પ્રતિભાને ઓળખવા માટે થઈને. એમાંનો પહેલો મુદ્દો છે એમનો કાવ્યાદર્શ. એમનો કાવ્યનો આદર્શ શું હતો, શેને માટે કવિતા લખવી હતી એમને, પહેલી વાત. બીજું, એમણે કયા કવન વિષયો લીધા છે, એમના સર્જનની અંદર વર્ણ્ય વિષયો કયા છે,
શેના વિશે ગાન કર્યું છે એમને. ત્રીજું, એમણે ખપમાં લીધેલા કાવ્ય સ્વરૂપો કયા છે અને એ સ્વરૂપમાં કેવું એમણે કામ કર્યું છે. અને ચોથું, એમનું કવિ કર્મ કેવું છે. ભાષામાં એમણે એવો શું જાદુ કર્યો, ભાષામાં એવી કઈ ખૂબીઓ એમણે કરી કે જેને કારણે કવિ તરીકે આટલી મોટા ગજાની પ્રતિભા એનામાંથી બહાર આવી. તો એનું કવિ કર્મ આપણે સમજવું છે. તો આપણે બધા જાણીએ છીએ કે મધ્યકાલીન સાહિત્ય છે એનો મુખ્ય વિષય જ ભગવાન છે, એની ભક્તિ છે અને ભક્ત છે. ભૂતળ ભક્તિ પદાર્થ મોટું બ્રહ્મલોકમાં નાહી રહે. નરસિંહ મહેતા જેમ ગાઈ ગયા હતા એમ એ સમયના બધા સાહિત્યકારો છે તે ઈ લોક કરતા આમુસ્મિક લોકની વધારે ચિંતા કરતા હતા. ભક્ત, ભગવાન અને ભક્તિ એનો મહિમા કરતું સાહિત્ય આપણે ત્યાં મધ્યકાળમાં મોટે ભાગે હતું. એમ આમનું સાહિત્ય પણ ભક્ત, ભગવાન અને ભક્તિનું સાહિત્ય મુખ્ય છે. એમનો જે આદર્શ છે તે આ સિવાય બીજો નથી. કારણ કે જ્યારે પત્નીએ આગ્રહ કર્યો, જ્યારે મા સાથે મળવા આવી હતી, માતા પિતાની સાથે, મારો શું ગુનો, તમારું મારી સાથે તમારું શકપણ થયું હતું, તો મારું શું થશે, તમે આ રીતે સંન્યાસ લઈ લેશો. ત્યારે એણે કહ્યું હતું કે રે શકપણ હરિવર સાથે સાચું, અન્ય સૌ જૂઠું. રે શકપણ હરિવર સાથે સાચું, અન્ય સૌ જૂઠું. સાચું શકપણ આ જગતમાં જો કોઈનું હોય તો હરિવર સાથેનું છે, સિવાયનું હવે બધું મને ખારું લાગે છે. હવે બધું મને, અને બહુ સમજાવીને એમણે પાછા મોકલેલા બધાને. તો આવું કેનામાં એમને શ્રદ્ધા બેઠેલી? સહજાનંદ સ્વામીમાં. એમને લાગેલું કે આજ પુરુષોત્તમનો અવતાર છે. તો પૂર્ણ પુરુષોત્તમ કોણ? તો શ્રી કૃષ્ણ. અને પુરુષોત્તમ કોણ? તો સહજાનંદ ઉર્ફે ઘનશ્યામ સ્વામી. તો આ બે છે તેના વિશે જ લેખન કર્યા કરવું, એવું એમનું એક વર્તુળ બંધાયું છે. અને એમના નામરૂપનું, એમના ક્રિયાકલાપનું, એમના વાણી વર્તનનું, એમની લીલાઓનું, એમના ઉત્સવોનું ભરપેટ વર્ણન પોતાની કવિતાની અંદર એમણે કર્યું. હવે એનો કાવ્યાદર્શ છે તે એમની જ પંક્તિ ટાંકીને આપણે ઓળખાવવું હોય તો એમ કહી શકીએ, પોતે કહે છે કે પ્રાણપતિમાં ચિતડું પ્રોવું. કરવું શું છે મારે? તો કે પ્રાણપતિમાં ચિતડું પ્રોવું, બીજું સર્વ કાંઈ વિસરવું, બાકીનું બધું ભૂલી જવું. આ મારો આદર્શ છે. અને પછી કહે છે નિશ્ચય વિઠ્ઠલને વરવું રે. મારે શું કરવું છે? મારે વરવું છે, પણ વિઠ્ઠલને વરવું છે. મતલબ કે ગોપી ભાવ, સ્ત્રી ભાવ પોતાના મનની અંદર ધારણ કરી લીધો છે. અને એ સિવાય નહીં તો મરવું રે. જો એ ના થાય તો એનાથી મરવું બહેતર છે, પણ આ સિવાય, વિઠ્ઠલને વૈરા સિવાય મારા જીવનનો બીજો કોઈ ધ્યેય નથી, બીજી કોઈ ગતિ નથી. એટલે એમણે ભગવાન પૂર્ણ પુરુષોત્તમ એવા શ્રી કૃષ્ણ, અને પુરુષોત્તમ જેને માને છે એમના વિશે ભરપૂર પદો લખ્યા છે. અને ક્યારેક બંને એકબીજામાં ઉગડી જાય છે. ક્યારેક કૃષ્ણમાં સહજાનંદ સ્વામી, ક્યારેક સહજાનંદ સ્વામીમાં કૃષ્ણ. એને જુદા ન કરી શકો એટલી બધી એની અંદર છે તે ભેળસેળ થઈ જાય છે. પણ એટલું સુંદર એમણે લખ્યું છે. હવે આપણે જાણીએ છીએ કે જેને આપણે પૂર્ણ પુરુષોત્તમ કહીએ છીએ, જેને રસેશ્વર, રાશેશ્વર, યોગેશ્વર એમ બધા જ પ્રકારના ઉત્તમ વિશેષણો પ્રાપ્ત થયા છે, શ્રી કૃષ્ણ, એ જ્યારે સ્વધામ પધાર્યા ત્યારે ભાગવતના આરંભમાં આવે છે ને, 7 પ્રશ્નો પૂછે છે સૌનક મુનિને. જે શિષ્યો બધા ભેગા થયા છે 7 પ્રશ્નો પૂછે છે. શાસ્ત્રો કોને કહેવાય? એટલે એમણે કહ્યું કે આપણા પૂર્વજોએ જે કંઈ આપણને સમજણ આપવા માટે અનુભવને આધારે પોતાના મનન, ચિંતન, નિધિધ્યાસન, અનુભવથી જે કંઈ લખ્યું હોય આપણને માર્ગદર્શન આપવા માટે, એને શાસ્ત્રો કહેવાય. તો એ શાસ્ત્રો ભગવાનની વાત પણ કરે? તો કે હા, ભગવાનની વાત પણ કરે. તો ભગવાનના આપણને કેવી રીતે મળે? તો કે એના અવતારો થાય છે. કોણ કોણ અવતારો? તો કે એના 9 અવતારો થયા છે. એમાંથી કોઈ ભગવાન જીવે છે? મુનિઓ પૂછે છે ભાગવતના આરંભે. તો કે ના, એ તો બધા જ સ્વધામ પધારી ચૂક્યા છે. તો જે ભગવાન સ્વધામમાં પધારી ચૂક્યા છે, તો હવે ધર્મ કોને આશ્રય રહેતો હશે? ધર્મ કોના શરણે ગયો? ત્યારે સૌનક મુનિ જવાબ આપે છે કે ધર્મ ગયો ભાગવતને શરણે. ધર્મ ભાગવતને શરણે ગયો. કળીકાળની અંદર ભગવાને પોતાની અવેજીમાં પોતાનું વાંગ્મય સ્વરૂપ છે તે મૂક્યું છે. ઈશ્વરનું સાક્ષાત વિગ્રહ સ્વરૂપ જ્યારે રહ્યું નહીં, ત્યારે એનું વાંગ્મય સ્વરૂપ. એટલા માટે ભાગવતને પારમહંસ સંહિતા કહે છે.
એટલા માટે થઈને ભાગવતને જે છે રસાલય કહે છે, એટલા માટે ભાગવતને જે કલ્પતરુ કહે છે. તો એવી સ્થિતિ કૃષ્ણથી કોણ મોહિત નથી થયું? કૃષ્ણથી અભિભૂત થયેલી છે. અને સૌથી સર્વોચ્ચ ભક્તિ કોની છે તો આપણે જાણીએ છીએ કે એ છે ગોપીઓની, વ્રજાંગનાઓની. એટલે 16,108 રાણીઓ છે એવું જે કહેવાય છે એમના વિશે. 8 તો પટરાણીઓ છે અને છતાં એમને 4 પ્રિયતમાઓ છે. શ્રી કૃષ્ણને 4 પ્રિયતમાઓ છે. એક નિત્ય પ્રિયતમા છે તે રાધા, એ એની આહ્લાદીની શક્તિ છે. બીજી પ્રિયતમા એમની જે છે તે ઋષિપ્રિયા છે. ઋષિઓ જ્યારે તપશ્ચર્યા કરી રહ્યા હતા અને એના ગુરુકુળમાં જ્યારે જે વિદ્યાર્થીઓ ભણી રહ્યા હતા, એ વિદ્યાર્થીઓ છે એણે જ્યારે રામાવતારમાં રામનું દર્શન કર્યું ત્યારે થયું કે આમના જીવનમાં જોડાવાનું મળે તો કેવું. એ કૃષ્ણાવતારમાં એ બધી ગોપીઓ થઈ વ્રજની અને પેલા ગોપ બાલકો થયા. ત્રીજું વેદની ઋચાઓ. એ વેદની ઋચાઓ તે શ્રુતિપ્રિયા છે. એ ઋચાઓ પણ એમની પ્રિયાઓ છે ને એમણે પણ આ બધી ગોપાંગનાઓ રૂપે ને ગોપ રૂપે અહીંયા જન્મ લીધો છે. અને ચોથી તે યમુના, જે એની સંશક્તિ છે, જેને વૃંદા ઉર્ફે યમુના કહે છે. બધી જ લીલાઓ પોતાની એમને યમુના કાંઠે કરી છે. ચાહે છાક લીલા હોય, ચાહે શાક લીલા હોય, ચાહે બીજી બધી લીલાઓ હોય, જળકમળની જે કઈ લીલાઓ કરી હોય બધી ત્યાં કરી છે. તેવી 4 પ્રિયતમા. એટલા માટે યમુનાજીને તુર્ય પ્રિયામ કહે છે. સંસ્કૃતમાં ચોથા માટે તુર્ય શબ્દ છે. જાગ્રત અવસ્થા, સ્વપ્નાવસ્થા અને સુષુપ્ત અવસ્થા, એ 3 અવસ્થામાંથી નીકળીને ચોથી અવસ્થામાં જઈએ એને તુર્ય અવસ્થા કહેવાય. તુર્ય શબ્દ ચોથી ઘટના માટેનો છે. તો એ ચતુર્થ પ્રિયતમા એ છે. તો આ બધા જ એની પાછળ આટલા બધા જો તન્મય થઈ ગયા છે, લયલીન થઈ ગયા છે, રસબસ થઈ ગયા છે, તો એવી જ હાલત એની પોતાની છે. પોતે પોતાની જાતને જાણે કે રજાંગના કે ગોપાંગના હોય એટલી બધી એની સાથે. એટલે એમણે કૃષ્ણ લીલાના ભાગવતનું 10મ સ્કંદ આપણે કહે છે ને, ભાગવત છે ને એનું હાર્દ 10મ સ્કંદ છે અને 10મ સ્કંદનું હાર છે તે રાસ પંચાધ્યાયી છે. કૃષ્ણની બધી બાળ લીલાઓ આપણે જાણીએ છીએ. બધી બાળ લીલાઓ કૃષ્ણ શું બાળક તરીકે 11-12 વર્ષની ઉંમરમાં કેવી કેવી લીલાઓ કરી બધી તે. તો એ બધી જ લીલાઓનું ગાન બ્રહ્માનંદજી પોતાની કવિતામાં, પોતાના પદમાં કરે છે. શ્રી કૃષ્ણને ઉઠાડવાની, જગાડવાની એટલે પ્રભાતિયા લખ્યા છે. એની સાથે સાથે એમને નવડાવવાની તો સ્નાનના પદો લખ્યા છે. એમને શણગારવાની તો શૃંગારના પદો લખ્યા છે એમણે. એમને ભોગ ધરવાની તો થાળના પદો લખ્યા છે એમણે. એમની આરતી ઉતારવાની તો આરતીઓ લખી છે એમણે. એમને ઝુલાવવાની તો હિંડોળાના પદો લખ્યા છે, એમને ઝુલાવવાના પદો લખ્યા છે. એમને પોઢાડવાની તો એમને પોઢાડવાના પદો લખ્યા છે. શ્રી કૃષ્ણની એક એક લીલાના પદો એમણે લખ્યા છે. અને એ પૈકી શરૂઆત જે કરી છે તે જે કૃષ્ણનો જન્મ થાય છે અને એને જે રીતે વસુદેવ અહીં લઈને આવે છે, નંદને દરબાર, નંદને ગામ અને યમુનાને જશોદાને ત્યાં જે મૂકે છે અને સવારમાં જે જાહેર થાય છે, નંદ ઘેર આનંદ ભયો, જય કૃષ્ણ લાલ કી જય. એ પદ જે લખે છે, જેવું વૈષ્ણવ સંપ્રદાયમાં અનેક પદો સુરદાસ અને બધા અષ્ટછાપ કવિઓએ ખૂબ લખ્યા છે. આજ નંદ ઘેર આનંદ ભયો, પ્રગટ્યા શ્રીહરિ વગેરે. એવું બહુ જ સુંદર પદો એમણે એક પછી એક ગાઈ નાખ્યા છે. અખાની વાત પણ તમે જાણતા હશો. અખો તો પરમ જ્ઞાની કવિ હતો અને ચાપખા મારતો હતો, કટાક્ષો કરતો હતો, ગુરુ કીધા મેં ગોળકુળના વગેરે વગેરે બધું. એની પણ પાછલી અવસ્થામાં એવી અવસ્થા આવી ગઈ હતી કે 350 પદો ભક્તિના લખ્યા આખાએ. 350 પદો. એક ગાય અને બીજું સુરે, બીજું ગાય ને ત્રીજું. આલુ સબ સખિયન મેં કવન શ્યામ. રાસલીલાનું દર્શન થાય. એક કાન એક ગોપી, એક કાન એક ગોપી. આજ આનંદના ઓઘ ઉલટ્યા ઘણા રે, આજ આનંદની ઘડી રે. 350 પદો. તો આપણે નક્કી ન કરી શકીએ કે આખો જ્ઞાની કવિ છે કે ભક્ત કવિ છે. એટલી બધી 350 કવિતાઓ એમણે ભક્ત દશા અનુભવીને લખી છે. જ્યારે લોકો એમાં રસમય થઈ જાય છે, તન્મય થઈ જાય છે, રસબસ થઈ જાય છે, ત્યારે આ અવસ્થા આવતી હોય છે, પરમ આનંદની અવસ્થા હોય છે. અને એ આનંદ માટેનો શબ્દ જે છે તે પરમાનંદ છે, સચ્ચિદાનંદ છે, અખંડાનંદ છે, નિર્વાણ છે, રસ સમાધિ છે. એ સામાન્ય આનંદ નથી. એટલે જેને જોય કહીએ છીએ, જેને હેપીનેસ કહીએ છીએ, જેને રસ કહીએ છીએ, તે નથી. એટલા માટે અંગ્રેજીમાં એને માટેના બધા શબ્દો નકામા છે. બ્લીસ. અંગ્રેજીમાં એના માટે શબ્દ છે બ્લીસ.
વિરહના પદો પણ છે અને મિલનના પદો પણ છે. અને એની સાથે એટલે બંને પ્રકારનો શૃંગાર પણ છે. સંભોગ શૃંગાર પણ, સંયુક્ત શૃંગાર જેને કહીએ, વિપ્રલમ શૃંગાર પણ છે. પછી ડાકોરના ઠાકોરમાં એમને બહુ રસ પડ્યો છે, રણછોડરાયજીમાં. એટલે સંખ્યાબંધ પદો એમના વિશે એમણે લખ્યા છે. પછી આપણે ત્યાં અષ્ટકો લખવાની એક પરંપરા હતી, આપ જાણો છો. જેમ યમનાષ્ટક લખ્યું છે, જેમ નર્મદાષ્ટક લખ્યું છે, શંકરાચાર્ય તો કેટલા બધા લખ્યા, ગંગાષ્ટક લખ્યું, ઘણા લખ્યા. એવું એમણે 2 અષ્ટકો લખ્યા છે, હરિ અષ્ટક અને ઘનશ્યામ અષ્ટક. બહુ સુંદર લખ્યા છે એમણે. પછી એમનો જે સિદ્ધાંત ગ્રંથ છે વચનામૃત વાળો જે રચેલો છે તેને પદ્યમાં ઉતાર્યો છે, અને બંને ભાષામાં. ગુજરાતીમાં શિક્ષાપત્રીનું પદ્ય અવતાર કર્યો છે અને હિન્દીમાં પણ કર્યો છે. એટલો બધો સુંદર કર્યો છે અને આપણને આશ્ચર્ય થાય એવી એક દીર્ઘ રચના એમણે કરી છે. બ્રહ્માનંદજી આવો વિષય લઈને રચના કરે એવું આપણને ખ્યાલમાં ના આવે, પણ એ વિષય એવો છે કે ધર્મનું પણ એક ગાંડપણ હોય છે. ધર્મમાં પણ એક પ્રકારની ઘેલછા ઊભી થતી હોય છે. ધર્મમાં પણ આડંબર આવી જતો હોય છે, ધતિંગ આવી જતા હોય છે. તો એક લાંબુ કાવ્ય એમણે લખ્યું છે, ધર્મ ભક્તિ શ્રાપ કથન. તો કેટલાકને એવું લાગે કે એમનું જે વર્ણ્ય વિષયનું જગત છે, એમના કવન વિષયો છે, તો બહુ મર્યાદિત છે, એમાં વેરાયટી નથી, વિવિધતા નથી એવું લાગે. પણ વિવિધતા તમને એ તદેવતાનો કે એકતાંતાનો ક્યાંય અનુભવ ન થાય એટલી બધી એમની પાસે છટાઓ છે. આ બધી લીલાઓ જે ગાઈને એમાં બધા ઉત્સવોના પદો છે, રથયાત્રાના છે, એની અંદર છે જલજીલણીના પદો છે, એની અંદર છે તે વસંતોત્સવના પદો છે, રાસલીલાના પદો છે. જેટલા ઉત્સવો છે, શ્રી કૃષ્ણના જીવનમાં જેટલા ઉત્સવો એમણે ઉજવ્યા એ બધા ઉત્સવના પદો પણ ભરપૂર ગાયા છે એમણે. અને શ્રીજી મહારાજની સાથે રહેતા એમનાથી જે રીતે પ્રભાવિત થતા ગયા અને ધીરે ધીરે બંનેનું જે ભાવ ઐક્ય સધાયું, હૃદય સંવાદ જે સધાયો, વગર બોલીએ વગર ઈશારે એકબીજાનું હૃદય વાંચી શકે એવી સ્થિતિમાં જ્યારે બંને આવી ગયા અને એ મંદિર નિર્માણમાં જુનાગઢમાં હતા અને એ સમયે જ્યારે દેહ છોડ્યો શ્રીજીએ અને સંદેશો આવ્યો ને પહોંચ્યા પછી ત્યાં બેસીને જે એણે જે પદો ગાયા છે અત્યંત હૃદય દ્રાવક પદો છે. કોઈ પોતાનું વાલસોયું, પોતાના કિમપી દ્રવ્ય જેવું કંઈક પોતાના જીવનમાંથી ચાલ્યું ગયું હોય ત્યારે જે ખાલીપો, જે રિક્તતા, જે એની પીડા કે જે એની વિરહની અવસ્થા જે અનુભવાય અને જે તડપણનો અનુભવ થાય એવા પદો ખૂબ સુંદર એમણે લખ્યા છે. એમણે પદ, દોહરા, સોરઠા, સવૈયા, પ્રભાત્યા, થાળ, આરતી, બારમાસા, ગરબી એવા ઘણા બધા મધ્યકાલીન સ્વરૂપોની અંદર સર્જન કર્યું છે. પણ એ બધા સ્વરૂપોમાં એમને ફાવતું ને ભાવતું જે સ્વરૂપ છે તે પદનું છે. મધ્યકાળમાં મોટાભાગના કવિઓને પદમાં બહુ ફાવટ છે, આપણે જાણીએ છીએ. પછી એ સુરદાસ હોય, એ તુલસીદાસ હોય, પછી એ જે કોઈ કવિઓ હોય, મરાઠી આપણા ભક્ત કવિઓ હોય, બંગાળી ભક્ત કવિઓ હોય, તો તમે જુઓ કેટલી બધી સુંદર પદ રચનાઓ કરી છે. તો એમણે ગુજરાતી, હિન્દી, મારવાડી, વ્રજ અને કચ્છી ભાષામાં સેંકડો પદોનું સર્જન કર્યું છે. અને સિરોહી જિલ્લાના મારવાડના હોવાને કારણે એમને પેલા હિન્દી સાહિત્યમાં એક વચ્ચે પીરિયડ આવી ગયો. જુદા જુદા જે તબક્કાઓ આવે ને એમાં એક રીતિ કાળ આવ્યો હતો. એટલે જળજમકવાળી એક રીતિ નક્કી હતું કે આ જ પ્રકારનું કાવ્ય સર્જન કરાય. એવી રીતિ કાવ્યની જળજમકવાળી હિન્દીના પ્રભાવથી પણ કેટલીક રચનાઓ એમણે કરી છે, હિન્દી ભાષામાં કરી છે એમણે. અને એનાથી જેમ પરિચિત છે તેમ એની સાથે સાથે છંદશાસ્ત્ર અને સંગીત શાસ્ત્રના એ બંને વિદ્યાઓના નિષ્ણાત હતા. એટલે એમને અનેક છંદના જેટલા કુળો છે ને એ કુળના જે કંઈ સંતાનો છે એનો અદ્ભુત પ્રયોગ કર્યો છે પોતાની રચનાઓમાં. આપણે મોઢામાં આંગળા નાખી જાય આપણને વિસ્મય થાય એટલી બધી છંદ ઉપરની એમની હથોટી છે. અને બીજી બાજુ રાગ રાગિણીની એટલી બધી જાણકારી છે એની પાસે કે એમના પદોને સહેલાઈથી ગાઈ શકાય. ગેય એ બહુ છે, કારણ કે એમને તાલ, લય, રાગ અને એની સાથે પ્રાસ અનુપ્રાસ એ બધાની એમની પાસે એટલી બધી, ક્યાં યમક સાંકડી, ક્યાં પ્રાસ અનુપ્રાસની ગોઠવણ કરવી, કેવી રીતે એને ઢાળવા અને ક્યાં શબ્દને કાવ્યમય બનાવવા. તો શબ્દકોશની અંદર પડેલો શબ્દ છે તેને કેવી રીતે જીવંત કરવો અને પોતાના ભાવને વ્યક્ત કરવા માટે થઈને એને ઉર્મિરસિત કરવું, એ બધું એટલું બધું એમને ફાવે છે. તો એક સાદી નજર નાખશો ને તોય તમને ખ્યાલ આવશે કે એમની રાગ રાગિણીની નિપુણતા એટલી બધી છે કે એમના કાવ્ય સાહિત્યમાં પ્રભાત છે, ભૈરવ છે, કાફી છે, સોહિણી છે, સોરઠ છે, માલતી છે, એટલા બધા રાગોની અંદર સુંદર પદો એમણે રચ્યા છે. એટલે કોઈ સરસ મજાની સંગીત સભા મળી હોય, એ સંગીત સભામાં બ્રહ્માનંદજી પદ ગાતા હોય
કાં તો મૃદંગ વગાડતા હોય, કાં તો ઢોલક વગાડતા હોય. એક બાજુ મુકુંદાનંદજી હોય, એક બાજુ નિષ્કુળાનંદજી હોય, એક બાજુ પેલા બીજા સ્વામીઓ હોય. કોઈના હાથમાં કરતાલ હોય, કોઈના હાથમાં એકતારો હોય, કોઈના હાથમાં શું હોય, ને જે રજૂઆત થતી હશે ત્યારે એ કેવું દિવ્ય વાતાવરણ ઊભું થતું હશે ને કેવા વાઇબ્રેશન અનુભવાતા હશે. તો એવા જે એમણે પદો લખ્યા એમાં મોટે ભાગે ભક્તિ અને જ્ઞાનના પદો વિશેષ છે. અને ભક્તિ મેં તમને કહ્યું એમ પગથી માથા સુધી એનું હૃદય છે તે ભક્ત હૃદય થઈ ગયું છે ને પોતે જાણે કે સર્વ સમર્પિત થઈ ગયા છે. પણ એની ભક્તિ જે છે તે વેવલી નથી. એની એક ખાસિયત એવી છે, એક વિશેષતા એવી છે કે એમાં સુરાતનતાનો ભાવ છે, સમર્પણનો ભાવ છે. અને એ બધો એમણે પોતાની રચનાઓમાં બહુ સરસ રીતે પ્રગટ કર્યો છે. દાખલા તરીકે હું તમને થોડાક ઉદાહરણ આપું કે તમ સાથે રે લાગી પ્રીતડી, તારા લાવણમાં લોભાણી, લાવણ્યમાં તારા લાવણ્ય તારી શોભામાં હું લોભાણી, બારી કાઢી જગત બીક રે, જગતની બીક મેં બહાર કાઢી મૂકી, બારી કાઢી જગતની મેં બીક રે, વરી હું તો વનમાળી, મનલું રોભાયું મારું, મેં તો સમર્પણ કીધું રે સામળિયા સાથે, મેં તો સગપણ કીધું રે સામળિયા સાથે, રે લગ્ની તો હરિવરની લાગી, રે દરિયા અંતર ગિરધારી, રે શીર સાટે નટવરને વરીએ. આ જાણીતું થયેલું છે ને ગવાય છે પણ બહુ. રે શક પણ હરિવરનું સાચું, સખી જોને શોભા ઘનશ્યામની, હું તો મોહી રંગીલા તારા રંગમાં જીરે, तेरी शरण में आए के फिर आस किसकी कीजिए, नैनू पिया वदन की प्यासी, पिया मिलन के काज भई हूँ मैं बहु बावरी, मेरी पतियाँ हरि 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 गुन गा ओ हरि तुम साचे हितकारी. એટલા બધા ગુજરાતી હિન્દીમાં સુંદર પદો લખ્યા છે ભક્તિના. એની સંખ્યા સેંકડોની છે. શ્રી કૃષ્ણ જીવનની લીલા અને એણે જે ઉત્સવો કર્યા એની સંખ્યા પણ એટલી બધી મોટી છે. આજ સખી અલબેલો મુજને માર્ગમાં મળ્યો રે, ગોપી થઈને ગાય છે. કેવી રીતે રસ્તામાં પેલો અલબેલો મળે છે. કાના જાવા દ્યોને મારે ઘેર કામ છે રે, કાનુડે ચુંદણી તાણી સૈયર, કાનુડે ચુંદણી તાણી, ચારી આવો ગુવાલડી મારી. ગોપીઓ પાછી હોશિયાર ને ચતુરી બહુ હોય છે. કેટલાક કામ પણ ભળાવે. તો એવું કામ ભળાવે છે કે તું તો ગોવાળ્યો છે, આખરે મારી ગાય ચરાવી આવ. દાણ દેને રે, દાણ દેને રે, તું દાણ માગે એમ નહીં, અમારે તારી પાસેથી દાણ જોઈએ છે. બેની એને શું કહીએ રે, પેસે ઘર રેઢું જોઈને, ઘર રેઢું જોઈને મારા ઘરમાં પેસી જાય છે. મારે ઘેર આવજે કાના, છુપાડી રાખશું છાના. મારે ઘેર આવજે માવા. એ જે જાણીતું આપણું લોકગીત છે એ જ ઢાળ ઉપર એવું સરસ એમણે લખ્યું છે, મારે ઘેર આવજે કાના, છુપાડીને રાખશું છાના, મેલો મેલો મારગડો રે માવા, વનમાં હે વજાડે વેણ, ગોવિંદ ગારુડી રે. આ એની બીજી ખૂબી છે. સેંકડો નામ કૃષ્ણ વિશે એણે વાપર્યા છે. એની પાસે સંદર્ભાત્મક તમે જુઓ ને, જ્યારે જે નામ યોગ્ય એ જ આવે. તમે એની શબ્દની જે રમત છે તે તમે જુઓ ને તો તમને થાય કે આ વસંતની વનશ્રી જેટલો વિપુલ શબ્દ ભંડાર છે એની પાસે. એને શબ્દો ખોડવા નથી જવું પડતું, એટલી આસાનીથી ને સહેલાઈથી એની પાસે આવે છે. તો અત્યારે તરત કહી દે ગોવિંદો ગારુડી. અને ગારુડી કેવો હોય, પેલી બીન બજાવે ને એની ઉપર એના તાલે સાપ પેલો નાચે, હું નાચું છું. ગાગરિયા મેરી ફોરી રે, મેં कैसे कहूँ बतिया रे, ये बोलत ग्वालन जूठी, मैया मैं नहीं लीन अंगूठी, मैया મેં નહીં માખણ ખાયું. સુરદાસનું જે જાણીતું પદ છે, માખણની જગ્યાએ એણે અંગૂઠીવાળી એક રચના કરી છે. આ બધી ગોપીઓ જૂઠું બોલે છે કે મેં એની અંગૂઠી લીધી છે. મેં કઈ અંગૂઠી લીધી નથી. યે બોલત ગ્વાલન જૂઠી, મૈયા મેં નહીં લીન અંગૂઠી, હરિકુ રાધા નાચ નચાવે. સુરદાસને જે સૂઝ્યું નથી એવો એક વિષય લઈને આવ્યા છે. સુરદાસે બાળલીલાના ઘણા પદો ગાયા છે. અને સુરદાસ વિશે એવું કહેવાય છે કે આંખેથી તો અંધ હતા. નાથદ્વારામાં એ કીર્તન કરવા બેસતા હતા ત્યારે જેવા વસ્ત્રો અને જેવા શણગાર કર્યા હોય શ્રીનાથજીને, એ એમને હૃદયમાં દેખાતા હતા. દિવ્ય ચક્ષુથી એમને હૃદય ચક્ષુથી દેખાતા હતા. અને એવું જ પદ ગાય. તો એક દિવસ બોખ્યાજીને વિચાર થયો કે આને દેખાતું હશે કે કેમ, આ બનાવટ કરે છે કે સુરદાસજી છે એની ચર્મચક્ષુ ગયા છે એવું. તેમણે વસ્ત્રવિહીન દર્શન ખોયલા, કોઈ વસ્ત્ર જ ન પહેરાવ્યા, અને જોયું કે આજે સુરદાસજી શું ગાય છે. તો સુરદાસજીએ તરત પદ લલકાર્યું, આજ ભગવાન નંગમ નંગા, આજ ભગવાન નંગમ નંગા, વસ્ત્રવિહીન છે આજે કોઈ વસ્ત્ર આભૂષણ પહેર્યા નથી. તો લોકો અચંબામાં પડી ગયેલા. તો ભગવાનની ભક્તની એટલી બધી તાકાત હોય છે કે એ પોતાના હૃદય ચક્ષુથી, મર્મચક્ષુથી શું શું જોઈ શકતા હોય છે. તો એવું એક પદ એમણે સરસ લખાયું છે કે રાધા નાચ નચાવે હરિકો, કાનુડાને જગાડવા ઉઠો ને અલબેલા, પ્રીતમ મોહન વનમાળી, જાગો જાગો જગજીવન વાલા,
પ્રાણ જીવન શું પોઢી રહ્યા, ઉઠો આળસ મોડી. પછી એ રીતે સ્નાન કરાવવાના, એમને શણગારવાના, એને જમાડવાના, એમને સુવાડવાના, એમની આરતી ઉતારવાના, બધા પદો ખૂબ લખ્યા છે. અને પછી એમની રથયાત્રા, જળયાત્રા, હોળી, દિવાળી, રક્ષાબંધન, રાસલીલા, વસંતોત્સવ, ફાગોત્સવ, ઋતુના ઉત્સવના પદો પણ એમણે ખૂબ પુષ્કળ પ્રમાણમાં લખ્યા છે. અને એમની કૃષ્ણ ભક્તિ જ્યારે આપણે જોઈએ છીએ ત્યારે એમ થાય છે કે આ વ્રજની ભૂલી પડેલી કોઈ ગોપી છે. આજે આપણે જોઈએ છીએ, તમે જશો ને ત્યારે હરીન્દ્ર દવે બહુ સરસ લખ્યું છે. કૃષ્ણ અને માનવ સંબંધ પુસ્તકમાં હરીન્દ્રભાઈ તો બહુ ભાવુક હૃદયવાળા હતા, બહુ ઉર્મિલ હતા. એમણે લખ્યું છે કે આજે પણ વ્રજની અંદર તમે જાઓ ને તો જાડે જાડે ચિંદરડીઓ બાંધેલી તમને દેખાય. પોતાના જીવનમાં કોઈ પ્રશ્ન હોય ને તો ત્યાં જઈને કોઈ વૃક્ષ ઉપર છે તે ત્યાં સ્ત્રી જઈને એક ચિંદરડી બાંધી આવે કે તને સોંપી દઉં છું, મારી જે ચિંતાની ગસડી છે હવે તારી. લોકોને કેટલો વિશ્વાસ હશે એની ઉપર. અને બીજી બાજુ બે માણસને કંઈ મતભેદ થાય વ્રજમાં, બે જણાને કંઈ પણ વાદ વિવાદ થાય કે મતભેદ થાય તો પેલો ત્રીજો માણસ પછી વચ્ચે એમ કે આપ જો બોલ રહે हैं वो कान्जी को पसंद नहीं आएगा. खत्म. आप जो कह रहे हैं, आप जो बोल रहे हैं वो कान्जी को पसंद नहीं आया. પછી તરત જ વિવાદ સમાપ્ત થઈ જાય, થી આગળ કોઈ જાય નહીં. તો વ્રજની રજમાં લોટવાનું જે ચૈતન્ય મહાપ્રભુની ઈચ્છા હતી, અને કહેવાય છે કે ચૈતન્ય મહાપ્રભુ એ તો નવપદમાં બંગાળમાં રહેતા હતા. એટલો બધો વિરહ હતો એમનો, એટલો બધો વિરહ હતો કે ક્યારે હું આ વ્રજની રમણ રેતીમાં જઈને લેટું તો એની પીઠ ઉપર એનું ગરીબ કુટુંબ છે તે રોટલા ને ભાખરી શેકી શકતું હતું. વિરહની ઉગ્રતા ચૈતન્ય મહાપ્રભુજીની એટલી બધી હતી, ગરીબાઈ એટલી બધી હતી કે સગડી, કોલસા, છાણા એ બધું વસાવીને એની ઉપર રોટલા કે ભાખરી શેકી શકવાની તાકાત નહોતી. ત્યારે વિરહમાં તપતે એની પીઠ ઉપર એનું કુટુંબ છે તે ભાખરી અને રોટલી શેકીને ખાતું હતું. તો આવી જે વ્રજની રમણ રેતીમાં લોટવાની જે ભાવના હોય છે એ આવી ગોપીઓની હોય છે. ને એટલે આપણા દેશની અંદર કેટલીય એવી સ્ત્રીઓ અને બહેનો છે કે જે અંતે ઈચ્છતી હોય છે કે હવે પછીનો જન્મ આપજો તો વ્રજમાં આપજો. હવે પછીનો પ્રભુ કાં તો અમને તારા ચરણોમાં કાયમ માટે સમાવી લેજે, આ ભવફેરામાંથી એમને મુક્ત કરી દેજે, આવન જાવન નથી જોઈતી, અને કાં છે તે એમને જો જન્મ આપવાનો જ હોય, અમારા કોઈ કર્મ બાકી રહી ગયા હોય તો વ્રજમાં આપજે. તો આ જે ભાવ છે એ ભાવ એટલા બધા સુંદર રીતે એમણે પ્રગટ કર્યા છે. બીજી બાજુ આવું જ બળકટ નિરૂપણ એમનું જ્ઞાનના પદોમાં પણ છે. આ એક જોવાની ખૂબી છે કે ભક્તિ અને જ્ઞાન વચ્ચે આપણે ભેદ કરીએ છીએ, અને આપણે ચાર રાજમાર્ગો કહીએ છીએ કે પ્રભુ સુધી પહોંચવાના ચાર માર્ગો છે. કાં કર્મ સાધના કરો, કાં ભક્તિ સાધના કરો, કાં જ્ઞાન સાધના કરો, કાં યોગ સાધના કરો. કર્મ, ભક્તિ, જ્ઞાન અને યોગ એવા ચાર હાઈવે આપણે દેખીએ છીએ કે ભગવાનની પાસે પહોંચવું જોઈએ. અને આપણે એમ ભેદ કરીએ છીએ કે જે ભક્ત હોય તે જ્ઞાની ન હોય, ને જ્ઞાની હોય તે ભક્ત ન હોય. એવું કશું નથી. અખાએ જેમ સ્વીકારેલું કીધેલું કે ભાઈ ભક્તિ એવી પંખીણી જેને જ્ઞાન વૈરાગ્ય બે પાંખ છે. બધું એક જ છે. જ્ઞાન અવસ્થા પરમ અવસ્થાએ પહોંચે ત્યારે ભક્તિ બની જાય છે, અને ભક્તિની અવસ્થા પરમ અવસ્થાએ પહોંચે ત્યારે જ્ઞાન બની જાય છે. એની વચ્ચે કોઈ ભેદ રહેતો નથી. તો એવા જ્ઞાનના પદો એમણે કેટલાક બહુ સુંદર લખ્યા છે. એમાંનું આ તો બહુ જાણીતું છે. આ તનરંગ પતંગ સરીખો રે, જાતા વાર ન લાગે જી, ટેક ન મેલે રે મરદ ખરા જગમાહી, પેટે કટારી રે પહેરીને સરમુખ ચાલ્યા, પ્રભુ ભજ્યા વિના ગાફેલ પ્રાણી, આમે ઉંમર તું ખોયે જી, મન મોહ ટળે રાગ મળે, નિર્મળ હું હરિજનના સંગથી, માનવ માનને કહ્યું મનવા માનને મારું કહ્યું, સત્સંગ વિના જન્મ મરણના બ્રહ્મજાળ મટી નહીં જંતને, હરિજન સાચા જે રે ઉર્મા હિંમત રાખે રે. अपना या जग में नहीं कोई, अज्ञानी समझ क्या सूता, कर ले खूब फकीरी रे बंदे, जिसको नहीं है बोध तो गुरु ज्ञान क्या करे, ज्યાં की प्रभु पद में नहीं प्रीति, उसे क्या कहे मैं रीति. बंदे बहुत न कीजिए अंतर में अभिमान, माया को विधि जात न जानी. માયા વિશે પદ લખ્યું છે ને બહુ સરસ લખ્યું છે. હો મન શીખ શ્રવણધન બેરી, આ જે કરવા જેવું છે, મારી શીખ છે તે કાન ધરીને સાંભળ, હું જે કહી રહ્યો છું તે બહુ અગત્યની વાત છે. એમ કરીને બહુ સરસ પદ લખ્યા છે. અને પછી સંતનો મહિમા ગાતા પદો ખૂબ સરસ છે. હાજી ભલા સુરા જગમાં રે સંત, સોઈ સંત કહાવે ચતુર વિવેકી, પીવત પ્રેમ પ્યાલા અવધૂત. કેવા અવધૂત હોય છે, અને પ્રેમનો પ્યાલો કેવો એને પીધેલો હોય છે. રામ અમલ રંગ રાતે, સાધુ રામજી. સાધુ કેવા હોય, સંન્યાસી કેવા હોય, વૈરાગી કેવા હોય, અવધૂતો કેવા હોય,
એ બધાની મસ્તી દેખાડતા, એ બધાની જીવનની ગતિ દેખાડતા પણ કેટલાક બહુ સુંદર પદો લખ્યા છે. હવે એની ખરેખર તમને રસ પડે એવી રચનાઓ છે, તેનો થોડોક સંદર્ભ લઈને તમને થોડાક નમૂના આપું કે જેથી તમને ખ્યાલ આવે કે કેટલા બધા. તો આરંભે મેં તમને કહ્યું એમ આપણો કાવ્યશાસ્ત્રી મમ્મટ કહે છે ને કે કવિ થવા તમારી પાસે આટલી મૂડી જોઈએ. સારો કવિ કોણ થઈ શકે? તો કહે છે શક્તિ, નિપુણતા, લોકશાસ્ત્ર, કાવ્યાદિ વેક્ષણાત, કાવ્યજ્ઞ, શિક્ષાભ્યાસ ઇતિ હેતુ તદ્ભુવેત. જેની પાસે શું હોય? શક્તિ હોવી જોઈએ. શક્તિ એટલે શું? જેને શક્તિ તમે કહો છો એટલે શું? પ્રતિભા હોવી જોઈએ. અને પ્રતિભા એટલે શું? પ્રતિભા એટલે સર્ગ શક્તિ, કલ્પના શક્તિ. કલ્પના વિનાનો કવિ હોઈ શકે નહીં. જેની કલ્પના સૂક્ષ્મ, ચારુ, મુલાયમ, કોમળ અને વ્યાપક, એ મોટો કવિ. નાનાલાલે કોઈ મહાકાવ્ય લખ્યું નથી, છતાં નાનાલાલને મહાકવિ કહેવાય છે. શું કામ? વિરાટનો હિંડોળો, એની કલ્પના તમે જુઓ. વિરાટનો હિંડોળો. ફૂલડા કટોરી ગુથી લાવ જગ માલણી, ચાંદનીએ અમૃત મોકલ્યા રે બેન. ચાંદનીએ અમૃત મોકલ્યું છે, એને ખોબામાં નહીં ઝીલી શકાય. અહીં તો 10 છિદ્રો છે, 10 આંગળી વચ્ચે, આ વીરાઓ વચ્ચે, આ બે વચ્ચેની ચામડી હોય ને એને વીરા કહેવાય. અહીંથી બધું સરી જાય, અમૃત મોકલે છે ચાંદની. તો ફૂલડા કટોરી ગુથી લાવ જગ માલણી, જગતની માલણની કલ્પના કરી છે. અને પછી સરસ રીતે, એ પણ સ્વામિનારાયણ સંપ્રદાયના કવિ હતા એટલે નાનાલાલ ગાય છે કે ઓ રસ તરસ્યા બાળ રસની રીતમાં ભૂલશો, ઓ રસ તરસ્યા બાળ રસની રીતમાં ભૂલશો, પ્રભુએ બાંધી પાડ રસ સાગરની પુણ્યથી. પ્રભુએ પાડ બાંધી છે. રસી બહુ રસિક ન થવાય, અને બહુ રસિક થઈને ભોગની દિશામાં ક્યારે તમે લપટી જાઓ એનું કંઈ નક્કી નહીં. તો બહુ સરસ પાડ બાંધીને એને વાત કરી છે. એવી સરસ પદ રચનાઓ એમણે છે. એટલે કે એમની પાસે સૌથી મોટી કવિ સંપત્તિ જે છે તે આ શક્તિ છે, પ્રતિભા શક્તિ. કલ્પના શક્તિ એમની પાસે, સર્ગ શક્તિ વ્યાપક છે. ને એટલે જ મર્યાદિત કવન વિષયો હોવા છતાં એમાં એકતાંતાનો, એમાં તદ્રુપતાનો, એમાં કંટાળાનો ભાવ આપણને આવતો નથી. હું તમને ખાલી ઉદાહરણ આપું, તમે એનાથી ખ્યાલ આવશે. પહેલું જ પદ આમાં રઘુવીરભાઈએ મૂક્યું છે ને, તમે જોશો તો ભગવાનને માટે થઈને એમની પાસે કેટલા નામો છે. વાસુદેવ, નારાયણ, વિષ્ણુ, મોહન, કૃષ્ણ, મુરારી. પહેલી પંક્તિમાં જ કેટલા આવ્યા તમે જુઓ. વાસુદેવ, નારાયણ, વિષ્ણુ, મોહન, કૃષ્ણ, મુરારી, શંખ, ચક્ર, કર, કમળ, ગદાધર, કમળાવર, સુખકારી, માધો, મુકુંદ, માવ, મધુસૂદન, અક્ષર પર અવિનાશી, રાધા, રમણ, રમાપતિ, રાઘવ, ઋષિકેશ, સુખરાશી, પ્રાણનાથ, પુરુષોત્તમ, પૂરણ, પ્રભુ, પૂરણ, અપારા, પુંડરીક, દ્રગપાળ, પુરાતન, પિતાંબર, જગ પ્યારા, નરભ્રાત, નરસિંહ, નિરંજન, નાથ, નિડર, બહુ નામી. કેટલા બધા. તમે જ્યાં સુધી જશો, આખું પદ તમે વાંચશો ત્યાં સુધી તમને થશે કે ઓહો, ભગવાનના આટલા બધા નામો આ માણસને આવડે છે. જ્યાં જેવો સંદર્ભ એવું જ આવે. ગરીબ માણસને કંઈ દાનમાં દીધું તો ત્યાં આવે કે શ્રી કૃષ્ણ અર્પણ કર્યા. ભૂદેવને કંઈ આપ્યું તો ત્યાં એ જ વાત આવે કે શ્રી કૃષ્ણ ભૂદેવને તેડ્યા અને કૃષ્ણાર્પણ કર્યા. તો એની પાસે એક તો વિપુલ શબ્દ ભંડાર છે. એમને ક્યાંય શબ્દ શોધવા જવું પડતું નથી. અને કલ્પના તો એટલી બધી તેજસ્વી છે, એટલી બધી તેજસ્વી છે કે જેને કારણે, જેમાં આમાં વર્ણાનુપ્રાસ આપણે જોયો, અંદર છે ને, આમે ડીંગડી જેને ભાષા અને છંદ આવડતા હોય, કવિ, ચચ્ચરી, આ બધી જે છે છપ્પઈ વગેરેની જે રચનાઓ છે ડીંગડી ભાષામાં, એમાં જે થાય છે એમાં શબ્દોને થડાવે. આષાઢ, અષાઢમ, મેઘ, મલારમ, બની, બહારમ, જલધારમ, એમ જે બધા ગઢવીઓ ને બધા ગાતા હોય છે એ તો વારસામાં છે. અને એટલે એમને આ બધું આવડે છે. શબ્દોની પાસે જે 4 પ્રકારની શક્તિ છે, વર્ણની, અર્થની, લયની અને તાલની, એ 4 શક્તિઓનો કસ કાઢીને કેવી રીતે ઉપયોગ કરવો એ એમની પાસેની ખૂબી છે. અને એ ખૂબી વડે જ્યારે કોઈ પણ પંક્તિ લખે તો તમે એની અંદર જોશો કે વર્ણ સાંકળી કેવી રીતે આવે. ગોકુલેશ, ગોપાલ, ગરુડ ધ્વજ, ગુણાતીત, ગોવિંદા, ગ ગ ગ ગ ગ આવ્યા કરશે. કામિની, કોકિલા, કેરી, કુજન કરે, એમ કરે. કાંત લખતા હોય તો આપણે ઓવારી જાય એની પર. ઓહો, કેવું સરસ પદમૈત્રી વાળું સરસ મજાનું કાવ્ય છે. તો આ તો ડગલે ને પગલે છે. તમે બ્રહ્માંડમાં જોશો તો પદમૈત્રી તો એટલી બધી છે. યમક સાંકળી ઉપર, પ્રાસ અનુપ્રાસ ઉપર તો એટલો બધો એમનો કાબુ છે. આપણને થાય કે આ માણસની કલ્પના કેટલી બધી તેજસ્વી હશે. અને જ્યારે માં થવાનું સ્વીકાર્યું સહજાનંદ સ્વામીએ, ત્યારે એ જે પદ લખે છે તમે જુઓ, મનમોહન સુંદર વર મારા અવગુણ્યા વિસરાવા રે. મારા અવગુણ વિસારીને તમે હવે મારો હાથ જાયલો છે. અધમોદ્ધારક પતિત જન પાવન, બિરુદ તમારું ચાહવા રે. સુખ દેખતા સાંભળ્યા તમે માં થયા છો માવા રે.
હવે તમે મારી માં થયા છો તો તમારા ખોડામાં માથું નાખું છું અને તમારા ખોડામાં માથું નાખીને હવે છોરું ચિંતા રાખીને માં દેશો મૂંઝાવા રે. મને ક્યારે મૂંઝાવા દેતા નહીં, છોરું સમજીને. છોરું કચરું થાય, તમે થોડા કુમાવતર થશો. બાળક હોય તે જેમ તેમ બોલે, લીએ કુટાણે ખાવા રે, જનુની દોષ ન લેખે જાણે, અણસમજ્યું હોય આવા રે. કટક બટક વ્યવહાર આપણે બાળકનો કહીએ ને, ઘડી ઘડીએ માગે ખાવાનું, એ બટકીયો વેરો કહે છે આપણી દેશી ભાષામાં એને. પ્રતિભાબેનને ખબર, સૌરાષ્ટ્રમાં બહુ બોલાય બટકીયો વેરો. એટલે બાળક ઘડીએ ઘડીએ ખાવાનું માગ્યા કરે. તો એવો બટકીયો વેરો છે, તો એની વાત પણ ઉલ્લેખે છે અને કહે છે કે લીએ કુટાણે ખાવા રે, જનુની દોષ ન લેખે જાણે, અણસમજ્યું હોય આવા રે. બાળક તો એવું જ હોય ને. શેરડીએ રમતા અથડાતા, છોરા રાખે દાવા રે, સબળ થઈ કોઈ લીએ ચૂંટિયા તો માતા જાય મેલાવા રે. શેરીમાં રમતા રમતા કોઈ ચૂંટી ભણે ને ભેકડો તાણે તો માં છાનો રાખવા દોડી જાય ને માં એને મનગમતું સર્વે મેલીને એક તમને રીજવારે, બ્રહ્માનંદ કહે મન વચન કર્મ વચને ગુણ તમારા ગાવારે. ખલ નાખો ખંખેરી, આવું એને જ સૂજે, આવી કલ્પના. ખલ નાખો ખંખેરી, વિષય વિકાર વિસારો. અમારી અંદર જે વિષયો પડ્યા છે વિસારો, આપણને અષ્ટાવક્ર ગીતા યાદ આવી જાય. વિષયાન વિષ, વિષ વિષયાન ત્યજ. વિષયોને વિષ ગણીને ત્યજી દે, એમ જનક મુનિ જે રીતે સમજાવે છે, જનક મુનિને જે રીતે સમજાવે છે અષ્ટાવક્ર મુનિ. તો વિષય વિકાર વિસારો, હોંશેથી હડસેલા ખાઈએ નંદજીની ઓસરીએ. આ તમે શબ્દ ચિત્ર જોજો. હોંશેથી હડસેલા ખાઈએ નંદજીની ઓસરીએ, ગિરધર સારું ગાડું ખાઈએ આંગળીએ ટળવડીએ રે. કૃષ્ણના દર્શન કરવા નંદના ઘેર જાય છે, પણ લાંબી લાઈન લાગી હોય એમ તરત તો વારો આવતો નથી. ધક્કા ખાવા પડે છે, તેનું ચિત્ર દોરે છે. આંગળીએ અમે ટળવડીએ છીએ, આંગળામાં અમારે ટળવડવું પડે છે. અને હડસેલા અમે હોંશથી ખાઈએ છીએ, આમ જે એકબીજાને કોણી મારતા હશે, ધક્કામુક્કી થતી હશે, એનું ચિત્ર દોરે છે. વારી જાઓ વાલમજી, યુવતી જૂથ કરીને જોવા. યુવતી તો ઘણી બધી યુક્તિઓ કરીને કૃષ્ણને જોવા કેવી રીતે જાય છે ને એની ઉપર કેવી વારી જાય છે. પ્રગટ થયા પુરુષોત્તમ પોતે, સાક્ષાત પોતે પુરુષોત્તમનો અવતાર લીધો છે અને સાક્ષાત મનુષ્ય રૂપે અવતર્યા છે. ત્યારે ભવ કેરી ભાવટ ખોવા, પ્રીતે કરી ચિત્રું પ્રોવા. મેં આખા ભવની ભાવટ એ ખતમ કરવા માટે, કેવી રીતે મારું ચિત્રું પરોવવા માટે, ભાંગી છે રે ભયની ભીત લડી. ભક્તનો સૌથી મોટો ગુણ હોય છે એનો અભય, અને એ કેવી રીતે ભયની ભીત ભાંગી એની વાત કરે. કેટલાક ઉપમાનો બહુ સરસ લીધા છે, કેટલાક કલ્પનો બહુ સુંદર લીધા છે, અને કેટલાક દ્રષ્ટાંતો પણ બહુ સુંદર આપ્યા છે, જ્યાં હું તમને નહીં આપી શકું. પણ નિશ્ચયની નોબત, સરસ કલ્પન લીધું છે. કોઈ કવિની કલ્પન છે ને, શક્તિ હોય એટલો એ મોટો કવિ હોય. રોબર્ટ ફ્રોસ્ટ નામનો જે બહુ મોટો કવિ થઈ ગયો ને, એણે કીધું કે જાજા થોથા રચવાને બદલે 2-4 સારા કલ્પનો આપી જઈએ ને તો પણ બહુ મોટા ગજાના કવિ કહેવાય. આપણી પાસેથી 2-4 સારા કલ્પનો મળવા જોઈએ. અને એવા કલ્પનો જે છે તે સુંદરમે આપ્યા, મીરાએ જે આપ્યા છે, રાવજીએ જે આપ્યા છે આપણા કવિતાની અંદર. એક બહુ સારી વાત મીરાની સાથે મળતી આમની છે, જેની છેલ્લે વાત કરીને હું પૂરું કરીશ. પ્રેમ કટારી એવું રૂપક જે રીતે વાપર્યું છે એણે, પાણી કેરા પરપોટા. આપણે જે જગતમાં જીવીએ છીએ ને એ તો બધા પાણી કેરા પરપોટા છે. જેમ જળ તરંગ નહીં ભેદ જુદા, તેમ તેજ અગ્નિ નહીં ભિન્ન તદા. જેને યજ્ઞનું હોમ્યું નવ ભાવે, તેને ગોપી પૂરણ મહી પાવે રે. યજ્ઞની પ્રસાદી પણ જેને પસંદ નથી પડતી, એવા ઠાકોરજી ગોપી જે છે તે એનું થોડું ઘણું દહીં આપે કે થોડું ઘણું માખણ આપે તે એને બહુ ભાવે છે. બ્રહ્માનંદ ચરણરજ સેવક, હરિમુખ જોઈને હરખે રે. રે ફોકટ ફેરા નવ ફરીએ રે, જે પરગર પાણી શું ભરીએ રે. ફોગટ ફેરા ફરવાના મનુષ્ય અવતાર લઈને આપણે આમાં પડીશું. એટલે નરસિંહે જે ગાયું હતું કે જાગીને જોઉં તો જગત દિશે નહીં, ઊંઘમાં અટપટા ભોગ ભાષે. એટલે આપણે તો એમ માનીએ છીએ કે આપણે બધા જાગીએ છીએ, પણ ખરેખર ઊંઘમાં છીએ, અજ્ઞાનની અંદર પડ્યા છીએ. અને જાગીએ ત્યારે આપણને ખ્યાલ આવે છે કે જગત જેવું કંઈ છે નહીં, માટે જગત મિથ્યા છે, એવું જે શંકરાચાર્ય કહે છે. બહુ જ ઓછા જાણીતા શબ્દો એના પદોમાં અને કાવ્યોમાં બહુ આવે છે. ખંત, આલખીરા, આગી, ચોપ, હૈડા, અખાડો, ખોર, વઢવેડ, રેળારેડ, દુબધા, સઈ, રસબસ, દુરીજન, સેજડી, લોટપોટ, મેઠપ, ભૂરકી બહુ આવે. પ્રાસની તો એમની કમાલ છે બધી, અને છતાંય કેટલાક આપણને કઠે એવા થોડાક યાંત્રિક પણ છે. દાખલા તરીકે હાલરડું, ભાલરડું, આલરડું, ઠાલરડું, કાલરડું,
કામડલું, ધામરલું, રૂપરલું, તુતારડું, પ્યારડા, એ બધું થોડુંક આપણને લાગે કે આપણને કાનને કઠે છે, એવું પણ છે. પણ જે સુંદર પદો છે એમાંનું એક 56મું પદ છે એ તમારી સામે મૂકું છું, બહુ સુંદર છે. ટોડલે ટોડલે તોરણ બાંધ્યા, રત્ન તે મંડપ છાયો રે, અખિલ ભુવનનો નાથ અલૌકિક પુત્ર જસોમતી જાયો રે. જસોમતીનો પુત્ર કેવો છે અને કેવી રીતે પ્રગટ થયા છે અને ત્યારે શું શોભા છે એની. સામવેદ ઊંચે સ્વર સુંદર, બ્રહ્મા તે ઊભા વાંચે રે. બ્રહ્માજી ઊભા સામવેદ વાંચે છે, એના દર્શને આવ્યા છે. તાંડવ નૃત્ય કરી ત્રિપુરારી, નંદ તણે ઘર નાચે રે. અને શિવજી આવીને તાંડવ નૃત્ય કરે છે એના ઘરે, નંદ ઘરે નાચે છે. ચિત્ર વિચિત્ર ધજાપટ બાંધ્યા, મોતીડે ચોક પુરાવ્યા રે, નંદનવનના ફૂલ લઈને દેવ વધાવ્યા આવ્યા રે. નંદનવનના પારિજાત જેવા ફૂલો લઈને દેવો વધાવવા આવ્યા છે. જ્યોતિ જૂથ કરીને જોવા સૌ મળી, આપણે ચાલો રે. બધી ગોપીઓ કહે છે આપણે જઈએ. આપણે કાજે પ્રગટ થયા બ્રહ્માનંદ બાલો રે. આજે પ્રગટ થયા છે તો એને જોવા ચાલો. બહુ સુંદર પદ છે. એવું જ એક સુંદર પદ છે તે 67મું ક્રમનું બહુ સુંદર પદ છે. બંસી વાયરે સુંદર વન કુંજ વિહારી, શબ્દ સુણી રે વ્યાકુળ થઈ વ્રજનારી. બંસીના નાદથી વ્રજનારી કેવી વ્યાકુળ થાય છે. એક 80મું પદ છે, પણ બહુ સુંદર છે, મને બહુ જ ગમ્યું. રે શિર સાટે નટવરને વરીએ રે, પાછા તે પગલા નવ ભરીએ. આ જે છે ને ખાંડાની ધાર ઉપર ચાલવાની. પ્રેમ પંથ પાવકની જ્વાળા, માહી પડ્યા તે માસુક માળે, દિલની દુગ્ધા વામે જો. ને જેને આ કર્યું નથી અને ખબર નથી કે આ કેવું છે. આ માર્ગ છે ને તે ક્ષુરસ્ય ધારા જેવો છે, તલવારની ધાર જેવો છે. અને તમારી કસોટી પણ કરી લે, પણ એવા વખતે પારોઠના પગલા ન ભરીએ રે. અંતરદ્રષ્ટિ કડી ખોડું રે, ડાપણ જાજુ નવ ડોળું રે. હરી સારું માથું ઘોડ્યું રે, સમજ્યા વિના નવ નિસરીએ રે. રણ મધ્યે જઈ નવ ડરીએ રે. શું શું કરવું જોઈએ એવી બહાદુરી અને સુરવીરતા એની અંદર દાખવે છે કે કેવી રીતે આપણે ભક્તિના અંદર પ્રવેશવું જોઈએ. નરસિંહની અસર હેઠળ કેટલાક લખાયેલા છે એમાં, જેમ કે આજની ઘડી રે રડિયામણી, મારો વાલો પધાર્યા પધરામણી. એ જે બધું બહુ ગવાય છે આપણે ત્યાં ચારે બાજુ પ્રખ્યાત થઈ ગયું. ધન્ય ધની ઘડી છે આજની રે, રૂડી ખબર આવી મહારાજની છે. સખી મળી મંગળ ગાય છે જે, અતિ આનંદ ઉભરાણો જાય છે. મોતી થાળ ભરી ટોળે મળી જઈ રે, સખી હરીને વધાવા જઈ આકડી થઈને રે. તો એવા પદો પણ ઘણા બધા છે. આજ મેં તો ભેટ્યા રે અંકભર પ્રગટ હરી, આનંદ ઉઠ્યો રે નિરખી નજર ઠરી. ધન્ય સખી દિન આજનો વળી, ધન્ય મુહૂર્ત ધન્ય વાર. પછી ઉદ્ધવ સંદેશની રચના આપણે ત્યાં એક આખી પરંપરા છે કે કૃષ્ણ મથુરા ગયા પછી વ્રજ અને વનિતાઓ બધા એ રેણું એ વેણું એ ધેનું બધા જોડતા હશે. ગાયો મારા વિના જોડતી હશે, માતા પિતા પેલી રાધા. તો ઉદ્ધવજીને સંદેશો લઈને જે મોકલે છે એ વખતે ઉદ્ધવ વિશે બારની કિતેક તુમ બારન બનો નહીં, બારન ઉબારન બારન બનો નહીં, એવી ચારણી ભાષામાં લખાઈ છે. અને ઉદ્ધવ ગીતા તો આપણે ત્યાં ઘણી લખાઈ છે, પણ આમાં જે પદો લખ્યા છે ઉદ્ધવજીને, અને એમાં કેટલીક સુરદાસની અસર પણ એની દેખાય છે. કે પેલું જેમ કહે છે કે એક હતું તે સોંપ્યું એને, મન નહીં 10-20. અમારું તો મન ને દિલ ચોરીને જતે, અમારી પાસે 10-20 મન કે 10-20 હૃદય નથી, એક એને આપી દીધું. અને એ તો ચિત્ત ચોર હતો લઈને ગયો. એવી રચના પણ, એટલે ઉદ્ધવની સાથે ગોપીઓના સંવાદની રચનાઓ પણ બહુ જ માર્મિક છે અને ખૂબ સુંદર છે. અને છેલ્લે જે હરિ અષ્ટકની ત્રિભંગી છંદમાં એમાં જે બધી રચનાઓ કરી છે પણ એટલી બધી સરસ છે. કૃષ્ણલીલા અને વનવિહારના જે હિન્દી પદો લખ્યા છે એ તો બહુ જ અદભુત છે. એટલા બધા સરસ, નાના છે પણ ખૂબ સુંદર પદો લખ્યા છે. કૃષ્ણનો વનવિહાર છે એના. અને છેલ્લે મેં કીધું એમ ધર્મભક્તિનું શ્રાપ કથન કરતું જે લખ્યું છે તે હિન્દી ભાષાના કવિઓની પણ અસર દેખાય છે એની અંદર. સુરદાસની અસર પણ કેટલીક જગ્યાએ દેખાય છે. કેટલીક વાર એવું પણ દેખાય છે કે આપણા અર્વાચીન કવિઓએ આમાંથી પણ પ્રેરણા ઉપાડી હોય. દાખલા તરીકે, મેરે પિયા મેં કછું નહીં જાનું, મેં તો ચુપ ચુપ ચાહ રહી. મેરે પિયા તુમ અમર સુહાગી, તુમ પાયો મેં બહુ બડ ભાગી, મેં તો પલ પલ બ્યાહ રહી. આવું જે સુંદર મેં રચ્યું છે એનું મૂળિયું બ્રહ્માનંદજીના પદમાં છે. બ્રહ્માનંદજી આવો સરસ આનંદ સાથે આ પદની અંદર ગાયો છે. પિયા મિલન કે કાજ ભઈ હું બાવરી, ગ્રહ મેં જંપ ન હોય ફિરત હું તાવરી. મીરાની જેવી ભાવથી કેટલીક રચનાઓ એટલી બધી હૃદયદ્રાવક રૂપમાં એણે રજૂ કરી છે. તો મને એવું લાગે છે કે આ એક બહુ મોટા ગજાનો કવિ છે. એની પાસે અપાર કવિત્વ શક્તિ છે, એની પાસે છંદની નિપુણતા છે, શબ્દનો વૈભવ છે, નાદ રાગ રાગીણીની જાણકારી છે, એની પાસે શાસ્ત્રનું વાંચન એટલું બધું છે, લોકનો એનું નિરીક્ષણ અને અભ્યાસ એટલા બધા છે,
એની પાસે જેટલી વાકચાતુરી છે એટલું ત્વરિત કવિત્વ છે, એની પાસે ઘણી બધી સંપત્તિથી અભરે ભરેલો એવો આ કવિ છે. અને એ કવિ જ્યારે જોઈએ તે ભલે એની અંદર એની પાસે નરસિંહ જેવી ઉર્જિત વાણી નથી. નરસિંહ આપણો છે સબલાઇમનો કવિ છે, એની ઉજ્જવળ વાણી છે. અખાની વાણી આપણી પાસે જે છે તે ઓજસ્વી વાણી છે. અખો જે છે તે તમને આમ ઘા કરી નાખે, એક ઘા ને બે ટુકડા કરી નાખે. એક મૂરખને એવી ટેવ, નદી દેખી કરે સ્નાન, તુલસી દેખી તોડે પાન, વગેરે વગેરે. આંધળો સસરો સણગટ વહુ, કથા સાંભળવા ચાલ્યા સૌ. ઘૂમટો તાણીને સસરો આંધળો હોય છતાં ઘૂમટો શું તાણવાની જરૂર. કથા સાંભળી સુણ્યા કાન, ફૂટી ફૂટી સુણ્યા કાન, તોય ના આવ્યું બ્રહ્મ જ્ઞાન. એ બધું એની વાણી બધી છે તે એકદમ ઓજસ્વી વાણી છે. પણ બ્રહ્માનંદની જે વાણી છે એની અંદર મીરાની મધુરતા બહુ છે. જેવી મીરામાં મધુરતા છે એવી છે ભાલણની અંદર જે ભાવુકતા છે એ પણ આનામાં બહુ છે. અને દયારામમાં જે રસિકતા છે એવી રસિકતા પણ આનામાં બહુ છે. દયારામમાં તો કેટલી બધી રસિકતા. ઓરા આવું તો કહું વાતડી બિહારી લાલ એમ કરીને બોલાવે, ગોપીને નજીક બોલાવે ને પછી કે શ્યામ માગણી કરે, મિલન કરવું હોય, એને આલંબન આપવું હોય, આલિંગન આપવું હોય, એની સાથે ભેટવું હોય તો કહે છે તું મુજને અડતા જો શ્યામ થઈશ તો હું કેમ નહીં થાવ ગોરો, ફરી મળતા અદલા બદલી મુજ મોરો તુજ તોરો. એકવારના આલિંગનથી સંતોષ નથી, એકવાર હગ કર્યું તો એ તો ખોટું. એટલે કેવી ચાતુરી કરે છે તમે જુઓ. તું મુજને અડતા જો શ્યામ થઈશ, હું તો શ્યામ છું ને તું ગોરી છો, તો મારો શ્યામ રંગ તને લાગી જશે, એટલે આપણે ફરી પાછા ભેટીશું, એટલે મને મારો ને તને તારો પાછો મળી જશે. ફરી મળતા અદલા બદલી મુજ મોરો તુજ તોરો. આવી ચાતુરી ને આવી રસિકતાઓ પણ આ કવિમાં ઘણી છે. આપણી સંસ્કૃતિના, આપણા સાહિત્યના બહુ મોટા ગજાના કવિ અને એક પ્રખર પુરસ્કર્તા છે. સ્વામિનારાયણ સંપ્રદાય ઉપર તો એમનો ઘણો મોટો ઉપકાર છે કે એમણે શિક્ષાપત્રીને જે રીતે પોપ્યુલર કરી, પદ્યમાં લખીને અને જે રીતે કામ કર્યું. કોઈ એવો સરસ મજાનો ઊંડો અભ્યાસી નીકળી આવે અને બ્રહ્માનંદ આર પાર નીકળવાનો પ્રયત્ન કરી, એની પ્રતીક્ષા કરી. આપ સૌની ક્ષમા માંગી મારી વાણીને વિરામ આપું છું.